વિનંતી, આપણી વચ્ચે મુરબ્બી શ્રી માયાભાઈ આહિર આપણી વચ્ચે આવી રહ્યા છે, તો આપ બધાને નમ્ર વિનંતી છે કે તાળીઓના ગડગડાટ વચ્ચે મુરબ્બી શ્રી માયાભાઈ આહિરને આપણે તાળીઓના ગડગડાટ વચ્ચે આપણે વધાવી લઈશું. પરેશભાઈ નું આગણું છે, દીકરી બેન એટલે વૈદેહી બેન ના શુભ લગ્ન છે. ગુજરાત અને દેશ વિદેશ જેને સાંભળવા માટે આતુરતા પૂર્વક રાહ જોતું હોય, ભગવાન કાળિયા ઠાકર, દ્વારિકાધીશ અને રામેશ્વર એવા જેના મુખે વાણી એવી અદ્ભુત મોરારી બાપુને પણ ગમતી હોય એવી માયાભાઈ આહિર આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. ભાઈ શ્રી પરેશભાઈ પ્રભુદાસભાઈ બારોટ, એમને આંગણે એમની લાડકવાઈ વૈદેહીના જ્યારે લગ્ન હોય, મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા ભાઈ પરેશભાઈ એમના આમંત્રણને માન આપીને પધારેલા દરેક હાકીમ જેવા મહેમાનો, મને ભાઈ રસ્તે વાત કરતો તો મને કે ખૂબ મહેમાનો આવ્યા છે. માણસના આંગણે પ્રસંગ આવે ને ત્યારે જ એનો પરિચય થાય છે, અને આંગણે જ્યારે પ્રસંગ આવે ત્યારે એનો પરિચય થાય છે. આપણા વાર છે એ 7 વાર છે, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. વાર 7 છે, પણ કહેવાય અઠવાડિયું. બોલીએ શું કે અઠવાડિયું, સત્વારિયું નથી કહેવાતું. 8 વાર બોલાય. અથવા તો કોઈને કીધું ભાઈ તમે સોમવાર અથવા કોઈ પણ વાર રહ્યા છો તો શું કે ભાઈ અમારે 8 વાર ભગવાનના બોલાય છે 8 વાર. એટલે મને ઘણી વાર એવો વિચાર આવતો મારો 8મો વાર હશે કયો? વાર તો 7 જ છે. પછી એકવાર બેઠા બેઠા વિચાર આવતો હતો કે શહેરમાં માણા ભેગું કરવું હોય, સિટીમાં માણા, થોડું માઇક સેટ કરજો ને ભાઈ. સિટીમાં શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે, માણસને રજા મળવી જોઈએ. શહેરમાં માણા ભેગું કરવું તો રવિવાર જોવે, ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોવે, કોઈ તીર્થ ક્ષેત્રમાં માણા ભેગું કરવું હોય તો કઈક તહેવાર જોવે. કઈક તહેવાર આવે તો અંબાજી થી લઈને ઉમિયાધામ સુધી, ઉમિયાધામ થી લઈને દ્વારકા સુધી, દ્વારકા થી અને સોમનાથ સુધી કઈક તહેવાર હોય. એટલે પછી તમે ભગુડા આવો તો માનો પાટ ઉત્સવ હોય, ત્યારે એ તહેવારમાં માણા ભેગું થાય. પણ મારે વાત એ કરવી છે કે તમારા ઘરના આંગણે જ્યારે માણા ભેગું કરવું હોય ને ત્યારે તમારો પોતાનો વ્યવહાર જોવે છે. સાહેબ, એ 8મો વાર હોય ને એ માણાનો વ્યવહાર છે. પરેશભાઈ નો વ્યવહાર દેખાડે છે કે કેટલા માણસો, કેવા હાકીમ જેવા મહેમાનો બેઠા છે. એટલું નહીં સાહેબ, સાક્ષી છે, અમે રસ્તે આવતા હતા, આ વિસ્તારના ધારાસભ્ય જીડી પટેલ, એને મારે વાત થઈ. મને કે માયાભાઈ મારે પહોંચીતા ફેમિલી સાથે થોડાક મહેમાનો હતા અને અમે કેવડી આવ્યા છીએ, અને બાકી અમારા વિસ્તારમાં પરેશભાઈ આવું એના આંગણે પ્રસંગ હોય એટલે મારે હાજરી આપવાની જ હોય. પણ મને કે મારી એક હાજરી તમે પુરાવી લેજો. સાહેબ, ધારાસભ્યને એમ થાય કે આપણે ફોન કરીને વાત કરી લઈએ કે મારી હાજરી પુરાવી લેજો. એટલે બધા મહેમાનો અહીંયા એક એકના નામ લેવા બેસીએ તો પ્રોગ્રામ એમાં પૂરો થઈ જાય. એવા હાકીમ જેવા મહેમાનો પરેશભાઈ બારોટ પરિવાર વતી આપ બધાનું અહીં હાર્દિક સ્વાગત કરું છું. તેમજ અહીંયા મારી બેન વૈદેહી બેઠી છે, દર્શન બેઠો છે. દર્શન, તારું સ્વાગત. એમના આખા પરિવારને એકવાર તાળીઓથી વધાવો. એ પણ આપણા મોઘેરા મહેમાનો. દર્શન જે અહીંયા એમ કહેવાય કે વરરાજો થઈને આવ્યો છે. અને આજે જે 2 જણા જે વડલાના થડ નીચે બેઠા છો, વૃક્ષોની અંદર વડલા જેટલી આયુષ કોઈની ન હોય. વૃક્ષો જેટલા હોય એમાં વડલા જેટલી આયુષ કોઈની ન હોય.
અને બરોબર ઈ વડલાની નીચે બેઠા છે. અને એક વડલો જ એવો છે કે ઈ જેમ એની ડાળું થતી જાય એના પોતાના થડ મૂકતો જાય. એટલે આપણી પરંપરામાં કહેતા કે અમારા વડવા એની વડવાઈના અમે સાયા છીએ. એમ આપ પણ એક બારોટ પરિવારના એક વડવાની છાયા નીચે તમે બેઠા છો. અને આજે બે જણા જે રીતે મોજથી બેઠા છો, હું દ્વારકાધીશને અને માં મોગલને પ્રાર્થના કરું કે મારા બાપ આજે જેટલા હરખમાં છો એ હરખમાં કાયમને માટે તમારા હરખમાં ઉમેરો થયા કરે. અને હવે તમારી જવાબદારી આવે છે. પરણે છે દુનિયામાં હજારો, પણ આવા કાર્યક્રમો તો કોઈ ભાગશાળી માતા પિતા હોય એના પરિવારની ઘરે આવું થતું હોય છે. નકર તો અત્યારે નીકળો તમે કેટલા હામા મળે વરરાજા. હોટલે ઉભા રહી તો 2-3 ગાડીઓ ન્યા વરરાજાની ઉભે ગજરા બજરા નાખ્યા હોય. આપણે બારી માળી ડોકે 2 જણા ગુલ્ફી ખાતા બેઠા બેઠા. બોલો, પરણે છે તો ખૂબ એ બધાયને શુભકામના. પણ એટલા વડીલોની હાજરીમાં તમે બંને જણા જ્યારે અહીંયા વૈદેહી અને દર્શન જ્યારે ઉપસ્થિત છે, ભગવાન દ્વારકાધીશને ગઈ જેની માથે દુઃખના વાદળા હોય એને દરિયે ધકેલજે અને એની માથે કાયમની સુખની વાદળીઓ વરહાવજે. અને હે માં મોગલ, એની આયુષમાં બેયમાં કાંઈ ફેરફાર હોય તો આજ અમે બેઠા છીએ, અમારો મહિનો લઈ લેજે, પણ બેયની જોડલીને તું અખંડ રાખજે મારા બાપ. એટલે પરેશભાઈને અને એના પરિવારને દીકરીના લગ્ન જીવનની શુભકામના સાથે આજ આનંદ એવો છે સાહેબ. દર્શન તારું આગમન થાય છે ને એટલે આનંદ કેવો છે એ વાત કરું છું. આ ફટાકડા ફૂટે બધા તમારા આગમનના, પણ અમારો કવિ લખે છે અને વરરાજો હાલ્યો આવતો હોય, કારણ કે આપણો મહેમાન છે. આપણી લાડકભાઈ ને તોરણ આવ્યો ના સકની ઘુઘરું કા कोकिल कंठ गिरा गड़ड़ गड़ड़ न बहुत गड़ा कंठन गिरिवर शिखर गजे तब रुम जुम बरसत बरसा गड़ड़ गड़ड़ गन गोर गजे जी गड़ड़ गड़ड़ गन गोर गजे. रग भरे निर्कट नर प्रवर प्रवर निर निर जन निकट मुकुट सिर सवर्ण में रंग भर सूनी चाम्र में मर रंग भर सूनी चाम्र में मर रंग भर
શાંતિ કરણ જગ ભરણ માડી ઘણો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તને નારાયણી માડી વિશ્વરૂપ વૈરાટ. પરેશભાઈ ના આંગણે લાડકભાઈ દીકરીના જયારે લગ્ન હોય અને પરિવારમાં ઉજળામાં ઉજળો કોઈ પ્રસંગ આવતો હોય સાહેબ, હવે ઘડીક ફટાકડા રહેવા ગયો ઘડીક. આ વરરાજા અમને ઈર્ષા થાય, અમે પૈણ્યા ત્યારે આવું કાંઈ નહોતું ભાઈ. જો અત્યારે ફટાકડા એવા આવ્યા, ખરેખર નવા ફટાકડા એવા આવ્યા પરેશભાઈ, વરઘોડિયાના નામ લખાઈ જાય ઉપર આકાશમાં. ફટાકડો ફૂટે ને ત્યાં તો નામ લખાઈ જાય, પાછું વેવાઈનું નામ લખાલો થાય તો ખરીદીને બધું ખરી જાય પાછું. ખરેખર અત્યારના લગ્ન આપતા અમે તો, મારા તો બહુ વહેલા હાર લગ્ન થઈ ગયેલા, તેથી હું બહુ નાનો હતો. 90 લગ્ન થયા. લ્યો 1990 લગ્ન થયા તો મોડલ ક્યાં વર્ષનું હશે? હવે ઘડીક આમ જો બધા બેસી જ જજો. એ હવા જ ઘડીક બેસી જાઓ મારા બાપ, ભલે પીડ્યા એટલા. માયા પાસે માયા રહેવાય ગયો થોડીક. એટલે આજે આપણે બધા તો આનંદ કરવાના છે, પણ ખાસ તો મારે દીકરી વૈદેહી અને દર્શન કુમાર ઉપસ્થિત છે, એને આનંદ કરાવો છો અને આખી જિંદગી આવો આનંદ રહે. અને છોકરાઓ તમારી જવાબદારી આવે છે, તમારા બેયના લગ્નમાં એટલો સમાજ હાજર છે એટલે હવે તમે જગ પ્રસિદ્ધ થઈ ગયા કે એના લગ્નમાં અમે ગયા હતા. અને હવે તમે દાંપત્ય જીવનની શરૂઆત કરો ને હવે તમે સમાજને કેટલા રોડા દેખાડો એની જવાબદારી હવે તમારી છે. તમે બે જણા સમાજને કેટલું રૂડું લગાડો. એક ભાઈ મને પૂછેલું, મને કે વરરાજાને ઘોડા ઉપર ચડાવવામાં શું કામ આવે? એટલે અમારા હાસ્ય કલાકારો તો અલગ બધું આનંદ કરાવતા હોય છે કે એને મોકો આપવામાં આવે. ના, ઇટ ઇઝ રોંગ. સદીઓથી ચાલ્યો આવતો આપણો રિવાજ છે આ, કે વરરાજાને પોતાના પિતાના ઘરે, પોતાના ઘરે એ ફુલેકું ચડાવવામાં આવે આગલે દિવસે. તે દિવસે એને ઘોડે ચડાવે અને ગામમાં ઘરે ઘરે, હવે તો સમય નથી માણસો પાસે, નહીતર ઘરે ઘરે, અમારે તો સૌરાષ્ટ્રમાં રિવાજ હતો, ફુલેકું ઘરે ઘરે જાય વરરાજો. આખા ગામમાં કોઈ ઘર બાકી ન હોય સાહેબ, ત્યારે આખું ગામ જાગતું હોય અને ત્યાં વરરાજા ઉભા રહે એટલે દીકરી એને ચાંદલો કરે અને ફુલેકું વધાવે, કંઈક લખાવે. અને જેવા જેને લખાવી નોટમાં લખાતું જાય કે ફલાણા ભાઈના ફુલેકાના એટલા, ચાંદલાના અલગ, કે ફુલેકાના એટલા. એ જેવું ફુલેકું ન થાય એટલે હારે ખાંડની ડોલું ભરીને ઉભા હોય એ ઓલાને, જે પરિવારે ફુલેકું વધાવે ને બે નામ પોતાનો શેડો રાખીને ઉભા રહે. અમારે ત્યાં એવો રિવાજ એટલે ખાંડનો વાટકો ભરીને આપે કે આલ્યો તમે અમારા દીકરાને વધાવ્યો, અમે તમારા ગળા મોઢા કરીએ, તમારા ઘરમાં રોજ હાકરવું વધે. આવો એક રિવાજ, આખી રાત ફુલેકું ચાલે. અને પછી જ્યાં અહીંયા પરણવા આવે ત્યારે પણ એનો વરઘોડો નીકળે, એનો હામૈયો થાય. બે પરિવારમાં, બે ગામમાં વરરાજાને મને એટલે એને ઘોડે ચડાવવામાં આવે, પાછળ ગીત ગાય બધા. તો મને કે એને રાજાનો પોશાક પહેરાવવામાં શું કામ આવે છે અને એને આવી રીતે ઘોડે શું કામ ચડાવવામાં આવે? આપણે તો નો પ્રોબ્લેમ, આવો પરિવાર છે આપણો. ત્યારે મેં એને કીધું હતું કે એને એ માટે ઘોડે ચડાવવામાં આવે પરમાર સાહેબ કે એ જે શેરીમાલી વરરાજો નીકળ્યો હોય ઘોડે ચડીને રાજા બનાવીને, એ ભીતુએ જોયો હોય અને શેરીએ જોયો હોય, એના ગીત ગવાના હોય. અને પછી લગ્ન પછી કોઈ પણ સમયે એ શેરીમાંથી યુવાન દીકરો નીકળે ત્યારે એને યાદ આવે કે આ શેરીએ મને રાજા તરીકે જોયો છે, અહીંયા મારે કોથળી પી ન હલાય. જવાબદારી વધે છે સાહેબ. આ જેવી તેવી વાત નથી. આ આપણા હર કોઈ રિવાજ એની પાછળ એક વિઝન પડ્યું છે. અને એનો દાખલો દઉં તમને. અમારી ગાંડી ગીર, આપણી સૌરાષ્ટ્રની ગીર પંથકમાં એક નાનો એવો નેહડું અને એ ટીબો થઈ ગયેલો, ન્યાલી નેહડું નીકળી ગયેલું
અને ન્યાય એક ગોવાળ ગાયો ચારે છે, અને એમાં એક ફાટલ કપડે એક માણસ ત્યાંથી નીકળે છે. ગરીબાઈ આટો મારી ગયેલી છે, ફાટલા કપડા છે, પણ એ ટીબો જે સામે દેખાણો વેરાન વગડો છે, કોઈ માણસો નથી, કેવલ એક વ્યક્તિ ગાયો ચારે છે. પણ જ્યાં ટીબો નજીક આવ્યો એટલે એના માથાનું ફાળિયું હતું ને એની એને ભેઠાઈ વાળી લીધી. કપડા ફાટલા હતા ને એને ઢાંકી દીધા, મર્યાદા લઈ લીધી. અને ત્યારે ઓલો ગોવાળ પૂછે છે કે ભાઈ રામ રામ. તા કે રામ રામ, એક વાત પૂછું તમને? કે પૂછો ને ભાઈ. કે આ વેરાન વગડો છે, ગાંડી ગીર છે, અહીંયા કોઈ માણસ નથી, જંગલ છે આ, અને કોઈ ન હોવા છતાં તમે અહીંયા ભેઠાઈ કેમ વાળી? કોની શરમ લાગી તમને? અહીંયા ક્યાં તમને કોઈ જોવે છે? ત્યારે માણસ જવાબ આપે છે, એક વાત કહું તમને ગોવાળભાઈ, કહો ને. અત્યારે આ ટીબો જોવો છો ને, પેલા એક નેહડું હતું, પાણી ખૂટ્યું, ખડ ખૂટ્યું એટલે લોકો બીજે ફરી ગયા. પણ એકવાર આયા નેહડું હતું, અને એકવાર હું અહીંયા વરરાજો થઈને આવેલો, અહીંયા રૂડા ઢોલ વાગેલા, રૂડી હરણાઈ વાગેલી, રૂડા ગીત ગવાયેલા, અને આ ધરતીએ મને રાજા તરીકે, વરરાજા તરીકે જોયો હતો. અને હવે મારી માં ધરતી મને લગર વગર કપડે જોવે તો મારી માં ધરતી ભોઠી ન પડે ને, એટલે મેં ભેઠાઈ વાળી લીધી છે સાહેબ. આજે આપણા સંસ્કાર જે છે, એક જવાબદારી આવે છે. આપણે આંગણે બે મહેમાન આવી જાય ને બાપ, એટલે આપણી જવાબદારી વધી જાય. નહીતર ગામ આપણી જેવા આપણા મહેમાનને ગણવા મળે. બહુ ઝીણી વાત છે. એમ જ્યારે સારું થાય છે ત્યારે એક જવાબદારી વધે છે. એટલે આ વરઘોડિયાને શુભકામના સાથે કહું, તમારી જવાબદારી વધે છે. સમાજની અંદર બહુ અઘરું છે. પણ અત્યારે ખરેખર મારા બધે લગ્ન જોઉં છું તો આમ તોડી નાખે એવા લગ્ન થાય બધે. હે એ રાજા મહારાજાઓ પાસે બગ્યું નોચ્યું, એવું બગ્યું તો ભાડે મળે. જોવો તો ખરા, જે અંગ્રેજો કપડા પહેરતા એવા કપડા તો અત્યારે બેન્ડ વાજા વાળા પહેરે. ગોઠડ ગોઠડ સુધી બૂટ ને માથે ટોપા, આમ એમણામ આપણી પાસે આવે ને તો આપણે સેલ્યુટ મારવાનું મન થાય. પપ્પુ તારક આ તો બેન્ડ વાજો છે. અરે મોટા મોટા લગ્નોમાં જોઈએ છે એ બધું. પીરવવા વાળા ક્યાંથી આવે એ ખબર નથી. બોલો ધવલ, ઇન્દ્રની સભામાં આવા પીરવવા વાળા નહોતા. ડાયાબિટીસ હોય ઈ ભાફલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડાય, ઈ પીરહીન તારીમાં વહી જાય, તું ગોટો વળી જાય. ટૂંકમાં આજે 21મી સદી 25 વર્ષ પૂરા કરીને 26મા વર્ષમાં પ્રવેશ કરવા જ્યારે જઈ રહી છે, ઈ યુગના હું તમે માણા છીએ. બરોબર આમ કેવાય મધ્ય સૂરજ તપે છે તો જીવતા આવડે તો. બાકી પૂછવા વડીલોને કેમ પૈણ્યા, બહુ તાણ હતી મારા. પણ છોકરાઓ તમે બધા ભાગશાળી છો, હવે સંબંધે જોઈને થાય. પેલા એ નહોતું. વડીલો પૂછો, વડીલો સંબંધ કરતા એ ફાઈનલ. જોવાની વાત જ ક્યાં હોય, તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાગ ગુલો રાણી બાદશાહ જે હોય. અરે અમારા ઘુઘુના લગ્ન થયા એટલે, અને પાછું ભાઈ માંડવામાં લાજ કાઢતા. આપણે કે ફેરા ફરતા ફરતા મોઢું જોઈ લઈ, રામ રામ કરો. સનગ્લાસ જેવી લાજુ હતી. એ આપણે બધાને જોઈએ કે એને આપણે ન જોઈએ કે. બોલો તમારા ઘુઘુ એ કઈ જોયેલા નહીં. અને ગાંગો થયેલો ઉતાવળો, પરણીને ઘરે આવ્યા ને કોડી કડે રમી લીધા, પણ ગાંગો થયો ક્યારે ઘરના જોઈ લઉં. ત્યારે તો મર્યાદા હતી. ક્યારે એકાંત મળે ને ઓરડામાં જઈને ઘરનાનું મોઢું જોઈ લઉં. એમાં ઘુઘાએ બરોબર મોકો જોઈ અને ઓરડામાં ગયો તો ગળે થાપના પાસે બેઠેલા, લાદનો ઘૂંઘટો તાણી. આમ જા લાજનો ઘૂંઘટો ખોલ્યો ઘુઘુએ. ઓહો, ડુંગળીને દાણા જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું,
કાનકડિયા જેવા કાન, સકરિયા જેવી આંગળીયું, લીંબુ જવડો અંબોડો, અને હાટક ભેહું ભેગી કરો એવો વાન, આખું દાંત બે જ તપકે, રાખમાં પાણીના સાટા નાખ્યા અને જે રાખમાં ખાડા પડી જાય એવા મોઢામાં ખાડા પડી ગયેલા. $150 ગ્રામ કંકુ ભેગું કરીને જે લાલ કર્યું એવી લાલી કરેલી મોઢા. તું કાળી ને કલ્યાણી, એમાં ઓલી બિચારીએ જડ વજડ દાંત કાઢ્યા તો ઘૂઘું ભખ દીને પડી ગયો. ઓય બાપા, આની હાટું બેન્ડ વાજા વગાડ્યા આપણે. મોઢામાં ફીણ આવી ગયો, બેભાન થઈ ગયો. તો ઓલી દીકરી અજાણી હતી, એને એમ છું કે રોયાને વાય આવતી લાગે, તો એને ડુંગળી ભાંગીને ઉઘાડી, થોડુંક પાણી છાંટ્યું, મોઢા ઉપર પાણી છાંટ્યું. 15 મિનિટે ઓલો ભાનમાં આવ્યો. ત્યારે માતાઓને ખબર છે લાજુનો રિવાજ તો હતો જ, હજી છે જ. એટલે ઓલી દીકરી જે પરણીને આવી હતી એને સામો થોડોક એને બેઠો કર્યો પકડી. તો ઓલે કર્યું નમસ્તે. પછી એની પત્ની કીધું, ખાવા આમ શું કરો, હજી હું પરણીને હાલી આવું છું, મારી સાથે વધારે વાત ન કરો તો મુબારક, પણ મને એટલું તો કહો કે હું કાલ પાણીની હેલ ભરીને બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો મને કહો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળ્યો કરી નાખજે, ઉઘાડા મોઢે ઊભી બજારે હાલી જાય છે, આમાં કોણ ભડનો દીકરો તારી સામે મીટ માંડે એમ છે. અને રહી વાત લાજની, તારે લાજ કાઢવી હોય તો મારી એકની કાઢજે, તારે મને જો જીવવા દેવો હોય. વાત એ છે સાહેબ, તમારામાં રૂપ નહીં હોય તો ચાલશે, તમારી અંદર ગુણ હોવા જોઈએ. રૂપ તમે ઊંચીનું લઈ શકશો. પ્લાસ્ટિક સર્જરીથી તમારો ચહેરો તમે અત્યારે બદલી શકશો. હેર કેરમાં જઈને તમારા વાળની સ્ટાઇલ તમે ફેરવી શકશો. સારા ટેલર પાસે જઈને તમારા કપડાની સ્ટાઇલ તમે ફેરવી શકશો. સારા ક્લાસ કરીને તમારા હાલવાની સ્ટાઇલ તમે ફેરવી શકશો. પણ સ્વભાવ ને સંસ્કાર નહીં ફેરવી શકો, એ તો જે કુળમાં આવ્યા એ સંસ્કાર આવીને ઉભા રહેવાના છે સાહેબ. એટલે હું હર હંમેશ પરેશભાઈ કહેતો હોઉં છું કે માણસની ડિઝાઇન બદલવી જોઈએ. 100% માણસની ડિઝાઇન બદલવી જોઈએ, પણ અંદરની ધાતુ ન બદલી જવી જોઈએ કે હું કોનું સંતાન છું, મારો બાપ કોણ છે. જ્યારે અંદરની ધાતુ ન બદલે ત્યારે માની લેવાનું કે એનો પછી કોઈ પલ્લો નહીં પકડી શકે. આ બધી વ્યવસ્થા છે. સંસ્કાર વ્યવસ્થા નથી, સંસ્કાર જીવન છે. સંપત્તિ વ્યવસ્થા છે, સંસ્કાર જીવન છે. સંપત્તિ અહીંયા મૂકીને જવાનું છે, સંસ્કાર હારે આવવાના છે. અને દીકરીબાના લગ્નમાં આવો જે કાર્યક્રમ આવું સરસ મજાનું રાખવું એ એના સંસ્કાર ખોરડાના દેખાડે છે. એટલે ખરેખર આજનો અતિ અનેરો કાર્યક્રમ છે. અને મેં પહેલા કીધું એમ કે પરિવારમાં ઉજળામાં ઉજળો કોઈ પ્રસંગ આવતો હોય તો એ લગ્ન છે. પછી દીકરાના લગ્ન હોય કે દીકરીના લગ્ન હોય. દીકરાના લગ્ન છે એ અતિ હરખ છે. દર્શન આ પ્રસંગ પછી ને એટલે તમારા બાનો વરની માનો હાથ બેહી જાય, હસવાડાનો હસવાડા. પણ મારે વાત એ કરવી છે કે અતિ દુર્લભ પ્રસંગ છે એ દીકરીનો છે. દીકરાના લગ્નમાં કેવલ હરખ છે. શું કામ? કે ગ્રહ લક્ષ્મી આવવાની છે અમારા આંગણે. પણ જ્યારે જે ખોરડે પરેશભાઈ દીકરીના લગ્ન હોય એ એક સાબડાની અંદર હરખને મૂકી ગયો અને એક સાબડાની અંદર કરુણા મૂકી ગયો અને પછી ધર્મ કાંટો ઊંચો કરો, એ આમાં કેટલો હરખ કે કેટલી કરુણા એ નક્કી ન કરી શકો. એ દીકરીનો પ્રસંગ છે, જેવી તેવી વાત નથી સાહેબ. આપણા રૂડા ગીતો છે. હમણાં અહીંથી ખૂબ પહેલા તો આ ભાઈ ધવલદાન સરસ મજાનું સંચાલન કરે છે, તાળીના ગગડાટથી ધવલદાન ગઢવીને વધાવો. ગણપતિ વંદના કોણ? ચેતનભાઈ ગઢવી બહુ સારું ગાયું એને ગણપતિ વંદનાથી.
એમણે કાર્યક્રમની શરૂઆત કરી અને અમારો વરદાન જિજ્ઞેશભાઈનો આખો પરિવાર છે, જે મારા પરિવાર સાથે સંકળાયેલા છે, મારા દીકરાઓ સાથે પારિવારિક સંબંધો એ ધરાવે છે. એણે પણ ખૂબ સારા ગીતો ગાયા, એને પણ તાળીના ગગડાટથી વધાવી લ્યો. હું આવી ગયો હતો 4 વાગ્યાનો, 4 વાગે હું આવી ગયો હતો, પણ બધા ગાઈ લે. અને ત્રીજી વાત એ છે કે હમણાં આમ તો 22 તારીખના નીકળ્યા છે, ઘરે સુટકેસું બદલાવા જાય, બેગું બદલાવા જાય કપડા. હમણાં મારા ઘરના કહેતા હતા મને કે અમે તો એ કપડાં ધોવા આવ્યું ને, આવ્યા નથી ને હવે ત્યાં ગુરુ ઉપડ્યા નથી, બેગ બદલાવી નાખવાનું. એટલે સતત કાર્યક્રમો. એટલે મેં કીધું 3-4 કલાક આરામ કરી લઉં અને પછી પરેશભાઈના મહેમાનો છે ને અમી છે, એટલે હું મારા ટાઈમે જ છું ટૂંકમાં, કે બધા ગાઈ લે પછી મારે બોલવાનું હતું. એટલે ત્રણેય મિત્રોને એકવાર તાળીના ગગડાટથી વધાવો. ખૂબ સારું ગાયું. તબલાની અંદર સંગત આપે છે એ તમારા બારોટ પરિવારનું ગૌરવ છે. અમારો મુકેશ બારોટ તબલામાં સંગત આપે છે. તાળીના ગગડાટથી આપણે એમને વધાવો. એના બાપુજી મારે તબલો વગાડે, અત્યારે આ વગાડે છે, હવે એના છોકરાને મળ્યો છે તૈયાર કરો, એટલે 3 પેઢી સુધી તો મારે હજી ખેંચી લેવાનું છે. દીકરો આજીવન મારી સાથે રહેવાનો છે, નો પ્રોબ્લેમ. પછી બાપ દીકરો રિધમ કરવાના મારા દીકરા. એટલે બહુ નાની ઉંમરમાં, હજી નાની ઉંમર છે, હજી લગ્ન જ થયા છે, હમણાં જ દીકરાનો જન્મ થયો છે 2-3 વર્ષ પહેલા. કેટલા વર્ષનો છે દીકરો? એમ વરને જતા વાર લાગે બેટા. એટલે તો જો કે આ બધો અમારો પરિવાર જ છે, કલા પરિવાર. એટલે બહુ સારું તબલું વગાડે. બાજુમાં એના ઝાઝા વર્ષ હજી નથી થયા, લગ્ન બાકી છે. કાંઈ એવું ઠેકાણું થઈ સંબંધ બાકી છે ને, કાંઈ ઠેકાણું કોઈને ધ્યાનમાં હોય તો કહેજો અમારા. પણ એ ભૂદેવ છે, એનું નામ છે દેવ ત્રિવેદી. તાળીના ગગડાટથી દેવ ત્રિવેદીને વધાવો. અને એનો બાયોડેટા આપી દઉં કે 3 વર્ષ પહેલા 10મામાં નાપાસ થયેલો છે. 3 વર્ષ પહેલા 10મામાં 2 વિષયમાં પરમાર સાહેબ આ ભાઈ ઉડ્યો, 2 વિષયમાં. તે પાછી એને ટ્રાય આપી, 4માં ઉડ્યો. મેં કીધું હવે ટ્રાય દેતો નહીં, નગર બોર્ડ ખીરી આવશે, હું કામ આમ પરીક્ષાઓ આપો છો. એટલે અમારો દેવ ત્રિવેદી લાગે ને આવું બાળેટો. કેટલા દીકરા તારે ભાઈ? 2 દીકરા ને 1 દીકરી છે. દીકરાઓના તો હક પણ થઈ ગયા છે. અમારે અરે રહીને ઉંમર ન દેખાય, લાગે ને બાળેટો જ લાગે ને. આમ પબ્લિક આમ લાગે ભણા કેમેરો નાખ માથે. વિપુલભાઈ મકવાણા એ બેન્જોમાં સંગત આપે છે. તાળીના ગગડાટથી વધાવો. અહીં મારી બાજુમાં 2 મંજીરા વાળા ભાઈઓ બેઠા છે, લાગે ઉંમર. અને આના દીકરાને ઘરે દીકરા છે ને એનો દીકરો આર્મીમાં સેવા બજાવી રહ્યો છે સાહેબ. અમારા ભૂપતભાઈ મેર ભાવનગરનું અમારું ઘરેણું છે. પૂજ્ય નારાયણ સ્વામીથી લઈને માયા આયર સુધી એને સંગત આપી છે. બહુ સારો મંજીરા વગેરે. બાજુમાં અશોક વેગડ બહુ સારો મંજીરો વગાડે છે, અને તાળીના ગગડાટથી વધાવો. તમારે કોઈ પ્રકારના યોગા ન કરવા હોય, શરીર ઘટાડવું હોય તો અમારે અરે મંજીરા વગાડવા આવી આવો. આ યોગા રામદેવ બાબાને આવડતા નથી. હા, રામદેવ બાબા ભલે ગમે એટલા યોગ કરતા, પણ આવે મંજીરા વગર 9 વાગે ભાઈ. કલાક 1.5 કલાક એક ધારો આમ કરવું. એટલે બધી એક્સરસાઇઝ 10 મિનિટની હોય. અને હવારમાં અમુક બહેનો જાણે આમ કરતા ને બહેનું આપણે એમ થાય નાની એવી વડલી હલે હો, 140 કિલો યોગ રાજ નાખી જાય કે 2-5 કિલો ઘટે બાપા, કાંઈ 50 કિલો નો. બપોરે એક સ્કૂલ છૂટીને બરોબર વૈશાખ મહિનાનો તડકો હતો, તો બપોરના છોકરાઓ ઘરે જતા હતા, તો
તો બે છોકરા એક બેનની બાજુમાં હાલ્યા જતા હતા. કોકે પૂછ્યું છોકરાઓને કે છોકરાઓ આ તમારા મમ્મી છે? તક તારા હશે. તક તમારી મમ્મી નથી? ના. તક તો બાજુમાં કેમ હાલો? તક બાજુમાં નથી હાલતા, સાયા સાયા હાલ્યા જાય. ખરેખર નરવાઈ જોવે જ તે બહુ કઈ પણ આ મંજીરા વગાડે એટલે બહુ અઘરું છે. એક્સરસાઇઝ થઈ જાય. રામદેવ બાબા આવે 5 મિનિટ નો વાગે એનાથી ભલે યોગા કરે, એને બોલાવે તે 5 મિનિટ નહીં બચેગા. ના ના આવો ને. તમારી સાથે રહેનાર માણસ, વાત એ છે સાહેબ, તમારી સાથે રહેનાર માણસ પણ ખુશ રહેવો જોઈએ. તો જીવન સાથી કેમ ખુશ ન રહે? બેય નહીં. દાંપત્ય જીવનનો અર્થ જ છે કે એકબીજાના વિચારોને અનુકૂળથી જીવવું, એકબીજાના સ્વભાવને અનુકૂળથી જીવવું. આનું નામ દાંપત્ય જીવન. બેયના સ્વભાવને અનુકૂળ થવું. આ અઘરું છે. અને એમાં આ મોબાઈલ નો યુગ આવ્યો છે બાપ. બે વરઘોડિયા સાંભળજો. લગ્નનો બીજું નામ છે ભરોસો, વિશ્વાસ. જે પરિવારમાં ભરોસો હશે, જે પરિવારમાં વિશ્વાસ હશે, એના દાંપત્ય જીવનને કોઈના બાપની નજર નહીં લાગે. પણ જ્યારે વિશ્વાસ તૂટે છે, ભરોસો તૂટે છે અને અંદર વેમ પ્રવેશ કરે છે, એનું જીવન ઝેર થઈ જાય. બસ ભરોસો રાખજો. બે ભરોસાથી જીવજો. બાકી આ મોબાઈલે મારી નાખ્યા માણસો. હંધાઈથી વહેલામાં વહેલો કોઈ હગો હોય તો બધાને મોબાઈલ હગો થઈ ગયો છે. જે ગણો આમ આમ જ કરતા. અહીંયા તો ખરેખર ભગવાનની દયા છે સાહેબ. પરેશભાઈ, નહીં અમારા પ્રોગ્રામમાં અમારે વારા ઘડીએ કેવું પડે કે અહીંયા ધ્યાન રાખો. શું કામ? પ્રોગ્રામ કરતા મોબાઈલમાં આમ કરતા. આપણે બીજા દાંત બાજુ વાળા કાઢલે બીજા હું હતું તારા બાપનું કપાળ. ઠામું કોઈ એમાં હોય અહીંયા પણ હોય આમાં. આમ જ કરતા. એ આમ હું કામ કરવું પડતું છે ત્યારે એમાં હું આવતું છે એ મને ખબર નથી. બોલો. ખરેખર આમ હું જે વાતો કરું ને આફ્રિકાની વાતો કરવાનો છું, અહીંની નથી. કારણ કે મહેમાનો ખૂબ બધા આવ્યા હોય, પાછું બધાને હાજરી દેવા જવું હોય, સમય ઘણો થયો છે એટલે થોડુંક હલન ચલન રહે. પણ હવે ટેસ્ટથી બેસજો ઘડી. ખરેખર સાહેબ, માણસ મોબાઈલમાં જ ખૂતી ગયો. તમે આમ રોડે નીકળો ને તો ડ્રાઈવર એક જ ગાડી હાંકતો હોય, બાકી તમે આમ આડી નજરે પેલા ક્રોસ થતા હોય ત્યારે જોઈ લેજો એ ગાડી બેઠા બધા આમ જ કરતા હશે. આપણે એમ થાય કે હારે નીકળ્યા શું કામ હશે? એક જણો તો આમ કરતો એને ઘેરે ગયો. 15મા માળે રહેતો હતો. એ આમ કરતા લિફ્ટ બોલાવી, લિફ્ટ આવી. પાછો આમ કરતો લિફ્ટમાં ગયો. 15 માળનું બટન દબી દીધું. પાછો મીડિયો આમ કરવા. હવે વચ્ચે કોકે લિફ્ટ અટકાવી હોય ને 7મા માળ વાળાએ બટન દબેલું, લિફ્ટ ત્યાં ઊભી રહી. આને એમ છું 15મો માળ આવી ગયો. આમ કરતો ઉતરી ગયો. બોલો. હવે રહેતો હતો 1545 નંબરના ફ્લેટમાં. એ જ ખૂણાનો ફ્લેટ 745. એ આમ કરતા એનું જ બટન દબ્યું તો અંદરથી બેને આમ કરતા દરવાજો ખોલ્યો. હામું કોણ? ભોઈજો ભાઈ જોવે તો બોલો આમ કરતો સોફે બેસી ગયો. ઓલા બેને આમ કરતા રસોડામાં ગયા, પાણી લાવ્યા. એને આમ કરતા હમણાં પાણી આપ્યું. ઓલા આમ કરતા પાણી પી લીધું. બેન વે રસોડામાં, આ બેઠો સોફે. હવે યાદ કરો એ ક્યાં ફ્લેટ નંબર નો હતો? 1545 બેઠો તો એમાં 745 આવ્યો. એને ડોરવેલ દબાયો. એ આમ જ કરતો હતો.
એમાં 15:45 ઊભા થઈને દરવાજો ખોલ્યો. 7:45 15:45 ને જોયો તો 7:45 વયો ગયો. એમ કે મારથી ભૂલ થઈ ગયું, હું કોક ના ઘરે વહી આવ્યો, સોરી કીને ઓલો વયો ગયો. બોલો સાહેબ, આ જીવન નથી. એટલે કવિ કાગ લખે છે કે માનવીની પાસે કોઈ આવકારો મીઠો આપજે રે તાર કાને રે સંકટ કોઈ સાંભળાવે રે એ બને તો થોડું આપજે રે અરે રે બને તો થોડું કાપજે રે પ્રતિજ્ઞા 7 છે. બીજા રાજ્યોમાં 7 ફેરા ફરે છે, સતપતિના 7. આપણે 4 ફેરા ફરીએ છીએ અને પ્રતિજ્ઞા 7 લઈએ છીએ. એમાં પ્રથમ પ્રતિજ્ઞા છે બને વરઘોડિયાની કે તમારે આંગણે મહેમાન આવે એને દેવ માનજો, તમારા અતિથિને દેવ માનજો. એટલે કવિ કાગ લખે તારા આંગણિયા પૂછી કોઈ આવે આવકારો મીઠો આપજે. અને માનવીની પાસે કોઈ માનવી ના આવે પણ તારા દિવસો ખુશી દુખિયા આવે આવકારો મીઠો આપજે. અને કાગ બાપુ લખે શું ક્યાંય કેમ તમે આવ્યા છો એમ નામ કહેજે કેમ તમે આવકારો મીઠો આપજે રે એને ધીરે રે એ ધીરે તું બોલવા દેજે રે આવકારો મીઠો આપજે રે
એની સાંભળીને આડું નવ જોજે એ જીને માથું રે એ હલાવી હોકારો દેજે રે આવકારો મીઠો. આ શબ્દ બહુ સરસ છે. મહેમાન હોય, કલાકાર હોય, એને તમે કેમ સાંભળો છો એના ઉપર આધાર. વાત એની સાંભળી આડું ન જોજે, ઊભું થવાની વાત તો ઘરે ગઈ. વાત એની સાંભળી આડું ન જોજે, આ લક્ષણો બતાવ્યા છે ભાઈ મહેમાનોના ડાયરાના. એને માથું હલાવી હોકારો દેજે. તમે એવી રીતે સાંભળો ને તો અમારે આમાં ખાલી થતા હોય, અને જે ખાલી થઈ શકે ને એ જ હામાવાળાને ફૂલ કરી શકે. પણ પીવા વાળો તો જોવે ને, એટલે તેમ પછી ઓલું ન સમજતા એમ. અરે એ વાતે હાસી પાછી જો ને, હવે કીધું એટલે એ ભેગું યાદ આવ્યું એટલે કહી દઉં. જે ખાલી થાય ને હામાવાળાને ફૂલ કરી શકે. અરે એક બોટલ ખાલી થાય તો હામાવાળાને ફૂલ કરી દે, તો આ તો માયો ખાલી થાય છે. તમે નો ફૂલ થાવ, હું વાત કરો ભલા માણસ. એક કાચની બોટલ, એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે બાટલામાં ને બોટલમાં શું ફેર? મેં કીધું બાટલો ચડાવવો પડે અને બોટલ તો એને હાચે ચડે. આ બાજુ તો બહુ ઓછું છે. તો આ તો અમારી દીવ બાજુની વાત કરું. અમારી બાજુ દીવ રહ્યું ને, આ બાજુ તો બહુ ઓછું છે. હા, છેલ્લી પંક્તિ સાંભળજો. અને તારે આગળ મહેમાન આવી જાય તો કાગયે ને પાણી પાજે, ભેળો બેહી જમાજે રે. કાગયે ને પાણી પાજે, ભેળો બેહી જમાજે રે. એ જીએન જાબારે એ હુદી તું વળાવા જાજે રે આવકારો મીઠો આપજે રે જી. તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે જી. પધારો સાહેબ. અમારા પરમાર સાહેબ ને તાળીઓથી વધાવો. પરેશભાઈ અમારા ભાણેજ છે, આપીએ પીઆઈ સાહેબ. હા, અને એક જાબાઝ અધિકારી છે, તમારા વિસ્તારને મળ્યા છે, બહુ સારી ફરજ બજાવે છે. બે મિત્રો મને કીધું, વાત કરી એટલે એને પણ હરખ હતો 2-3 દિવસ થયા કે અમારે અમે બધા પ્રોગ્રામમાં આવવાના છીએ, પરેશભાઈ સાથે અમારે સંબંધ છે. એટલે આ મોટી મજા જ આ છે સાહેબ. મેં પહેલા કીધું ને કે તમારો પ્રસંગ ત્યારે જ દીપે કે જ્યારે તમારા આંગણે પ્રસંગની અંદર આવા મોઘેરા મહેમાનો બેઠા હોય. અને મહેમાનો ક્યારે આવે? તમારો પોતાનો વ્યવહાર છે. એટલે પરેશભાઈનો વ્યવહાર દેખાડે છે આ મહેમાનોની હાજરી. ઘણા મહેમાનો તો વહેલા હેરી થોડા વયા ગયા છે, કારણ કે બધે પહોંચવાનું હોય, અમુક બીજી હોય. હા, માણસોને બહુ જગ્યાએ કામ હોય છતાં, કારણ કે અત્યારે કોઈ પણ માણસ પાસે કિંમતીમાં કિંમતી વસ્તુ હોય તો સમય છે. અને એ કિંમતી સમય જ્યારે આપે છે એટલે હું તમારો સમય બિલકુલ વેડફવા નહીં દઉં, તમને આનંદ કરાવો. હા, અને આમાં કીધું ને કાગે અને પાણી પાજે. સાહેબ આપણા ગુજરાતની તો પરંપરા છે જ, પણ આ ઉત્તર ગુજરાત આપણું, અમે આમ તો ખાસ કીર્તિદાનભાઈ નો શબ્દ છે કે આ ઉત્તર ગુજરાત નથી, ઉત્તમ ગુજરાત છે. કીર્તિદાનભાઈ ઉત્તમ ગુજરાત ને હકીકત સાહેબ. તમારા આ બધા આ વિસ્તારના જે ગામો જોઈએ છે, ગામમાં પ્રવેશ કરીએ છીએ, મંદિરમાં પ્રવેશ કરીએ છીએ, નક્કી નથી થતો. આવા ઉજળા ગામ તમે બનાવ્યા છે. એક મહિનો દિવાળી ઉપર ઉત્સવ ચાલે છે દરેક ગામોમાં.
જ્યાં દેશ પરદેશોમાં મિત્રો વસે છે એ બધાય પોતાના વતનમાં આવીને કે આ ઉત્તમ ગુજરાત ન કહેવું તો કેવું શું મને કહો તમે. એટલે ખોટા વખાણ નથી કરતો, પણ દરેક સમાજને, આ તો બ્રહ્મભટ્ટ સમાજનું ખોરડું છે, પણ 18 વરણની આપણી પરંપરા. એમાં દેહાઈભાઈના ઘરે ચા પીવા ખાલી ગયા હોય તો સાહેબ ઊભા થઈ ત્યાં પેરામણી કરાવે કે મહેમાન ખાલી ન જાય. મેં એકવાર પૂછેલું કે ભાઈ તમે કાંઈ નહીં તો જે પહોંચી શકે એ કવર પેરામણી કરે. મને કે પેલા ભાઈ આપણે માલધારી હતા, બધા માલ રાખતા, અને કોઈને જરૂર હોય અને આપણા ઘરે આવી જાય તો આપણી પાસે માગી ન શકે, એટલે ગરધણી સામેથી અને પેરામણી કરતા એ હજી સુધી પરંપરાઓ જાળવી રાખી છે. મારો કહેવાનો શું, 18 વરણની કાંઈક ને કાંઈક ગુણવત્તા છે બધાયમાં. આ બારોટ ખરા પણ બ્રહ્મભટ્ટ છે. એ આખા સમાજનો એક લેવલ છે, બારોટ સમાજનો એક લેવલ છે. અને 12 પ્રકારની હઠ રાખતા, એટલે 12 હઠ, એમાંની બારોટ થયું. હઠ આ ન થાય એટલે ન જ થાય. આ સમાજની પરમાર સાહેબ એના 12 હઠ, જેમ બાળકમાં બાળ હઠ હોય, રાજ હઠ હોય, અશ્વ હઠ હોય, પણ એક જ જ્ઞાતિમાં 12 પ્રકારની હઠ કે હાથ ન ફેલાવવું, હું યાચક ન બનવું. આવા 12 પ્રકારની હઠ લઈને બેઠેલો એ 12 હઠ સમાજ, એમાં આ બ્રહ્મભટ્ટ પરિવાર એને આગળ આવ્યો છું. કાગયે પાણી પાજે ભેળો બેહી જમાજે એ જીએ જાબારે એ હુદી તું વળાવા જાજે રે આવકારો મીઠો આપજે રે રે અરે આવકારો મીઠો આપજે. તારા આંગણિયા પૂછી કોઈ આવે આવકારો મીઠો આપજે. હવે તો આપણી પાસે લોકેશન આવી ગયા એટલે બધા લોકો, નહીતર આપણો પ્રસંગ હોય ને તો આજુબાજુના ગામોમાં માણસો સાઈન ઝાપે બેસતા કે ફલાણા ભાઈની ઘરે પ્રસંગ છે, કોક વટે બારગું નીકળશે અને પૂછે ફલાણા ભાઈનું ઘર, હા બસ આગળ વ્યા જાઓ, આગળ વ્યા જાઓ. તારા નામ પૂછી પૂછીને માણસો આવે એવું નામ કરજે. કવિ કહે પ્રસંગો બધાય કરતા હોય, પણ એક તમારો પ્રસંગ એ આખા પરગણાને ખબર પડી જાય ફલાણા ભાઈની ઘરે આ પ્રસંગ છે. અને હવે તો આ યુટ્યુબ ના માધ્યમથી આખા ગુજરાતને નહીં, વિશ્વને ખબર પડે જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ને. આજ ઓસ્ટ્રેલિયા કહેતું છે ને અમેરિકા કહેતું છે કે પરેશભાઈની દીકરીના લગ્નનો પ્રોગ્રામ ચાલુ છે. હવે આને પૂછો આ કેટલા લાઈવ જોવે છે, આપણાને ખબર છે. આ વીડિયા વાળા એટલાક બેઠા છે એ નથી જોતા, હજારો માણસ બીજા જોવે છે. એટલે મેં જેટલું માન આપે ને, ભાઈ હમણાં જ કીધું ધવલદાને કે મેં જેટલું માન આપે એને મહેમાન કહેવાય. અને મેં કોને કહેવાય? મેં જેટલું માન મેં કોને કહેવાય? આવ્યો ગયો ઈ, આ આવ્યો વરહી ગયો વયો ગયો. અંબાલાલભાઈ કે એમ આખો 8-8 દી ખાપ કે નહીં. હમણાં કોઈ અંબાલાલભાઈ ને ફોન કર્યો કે અંબાલાલભાઈ કાલે વરસાદ છે આવતીકાલે, તો અંબાલાલભાઈ ફોન મૂકી દીધો. કેટલાક ને જવાબ આવ્યો, પાછો ફોન કર્યો, અંબાલાલભાઈ બોલો છો ને? કે હા. તો અંબાલાલભાઈ કયો ને આવતીકાલે વરસાદ છે? પાછો એને મૂકી દીધો. પાછો એને ફોન કર્યો, પ્લીઝ અંબાલાલભાઈ ફોન ન કાપતા. અંબાલાલભાઈ બોલો છો ને? કે હા ભાઈ અંબાલાલભાઈ જ બોલું છું. કે તો કયો ને આવતીકાલે વરસાદ છે? એટલે અંબાલાલભાઈ ખીજાઈને બોલ્યા કે હવામાન ખાતા વાળાને પૂછો ને ભાઈ, મને શું કામ પૂછો છો? ત્યારે ઓલાએ કીધું કે હવામાન ખાતા વાળા જ બોલીએ છીએ. એક સમય એવો આવી જાય કે તમને માણા પૂછવા મળે. વાત આ છે કે જે ખાતાની જવાબદારી છે એને એમ થાય કે આને પૂછી તો સાચો જવાબ મળશે. ગામના સરપંચ છો ભાઈ, ગામ પૂછી પૂછીને કરતું હોય ને, બસ પૂછવાનું ઠેકાણું. એક ભાઈ ની ઘરે 15 દી મહેમાન રોકાણો. બોલો આ મહેમાન કહેવાય કે માવઠું કહેવાય? તે ગરધણીએ એનો દસ્તાવેજ આપ્યો મકાનનો મહેમાનને. જુઓ તો આ વાંચો તો આ દસ્તાવેજ કોના નામે છે?
સમજાય એને મુબારક. એટલે મહેમાને દસ્તાવેજ વાંચ્યો કે આ તો તમારા જ નામે છે, પાકું? કે હા. ઓકે ઓકે. મારે એમ કે હું મહેમાન નથી ને એમ, આવું ગરધણીએ કીધું. પણ કંટાળી ગયો ગરધણી. તેની પત્નીએ પૂછ્યું કે કેમ તમે? કે પણ આ જો ને 15 દીથા અહીંયા ખોડાણો છે, જવાનું નામ લેતો નથી. તેની પત્ની કે કહેવું જોવે ને. એ ઉભો રહી પછી કે મારે એમ કે તમારા મિત્ર છે ભલે રોકાતા. અરે કે પણ હવે તો બહુ છે. તો આજ હાથ પડવા ગયો, કાલ ન હોય. અને ખરેખર પુરુષોની સમસ્યાનો હલ કોઈ કરતો હોય તો મારી માતાઓ જ કરી શકે. જ્યારે જ્યારે ભારત વર્ષનો પુરુષ મુદાણો છે ત્યારે શક્તિ જ ઊભી થઈ છે. મહાદેવ કેમ નથી? ભગવાન મહાદેવ મહાન છે એનું કારણ બાજુમાં ઉમિયા બેઠી છે. રામ મહાન છે એનું કારણ બાજુમાં જાનકી બેઠી છે. ભગવાન કૃષ્ણ મહાન છે એનું કારણ બાજુમાં રાધા બેઠા છે. કૃષ્ણના જીવનમાં રાધા નો હતો, કૃષ્ણ આધા હોત. આ તો આપણે ઘણા વાંઢા એમ કે આવજો અમારી ઘેરે, તારી ઘેરે હું તપેલ્યું તો બાવું મારે સુલા માથે હાવણીઓ મૂકીને બેઠો છું. એટલે એની પત્નીએ કીધું કે હાથ પડવા ગયો, સવારે ન હોય. હાજે જમાડ્યા અને મહેમાન સૂતા હતા. ન્યા બેન ગયા, સૂતા હતા, નીચેથી ગાડલું ખેંચ્યું સીધું. બેને ઉઠો, ઉભા થાવ. બેન ને એમ કે આવું અપમાન કરું ને એટલે સવારે વયો જાય. ઉભા થાવ, તમે આવ્યા તેદુના છોકરા નીચે હુવે અમારા, લાવો ગાડલું. એમ કરીને મહેમાનને ઉલાળી નાખ્યો અને ગાડલું ખેંચી લીધું. એ ગાડલું લઈને બેન જતા થતા મહેમાન મારો દીકરો ઓશીકું લઈને પાછળ દોડ્યો. આલ્યો બેન ઓશીકું લેતા જાવ, મને તો હાવ હેઠું જ ફાવે. હવે આને કેમ કાઢવો કયો? એટલે પેલા એવું હતું, આપણો મકાન હોય ને ડેલીની બાજુમાં ઓટો હોય, એ ઓટે સવારમાં બેઠા બેઠા દાંતણ કરતા. પાણીનો લોટો હોય અને દાંતણ આપતા. તો એ મહેમાન દાંતણ કરતા હતા તો પાડોશી સામેનો પાડોશી અગાશી ઉપરથી બંદૂક આમ મહેમાન સામે આમ ટાકે, આમ રિપેર કરતો સાફ કરતો જાય ના, અને આમ મહેમાનની સામે આમ બંદૂક કરીને તાનો દાંતણ આમ ચોટી ગયું. એટલે ગરધણીએ કીધું દાંતણ કરો, દાંતણ કરો. દાંતણ કેમ કરો? ઓલો બંદૂક સામી ટાકે. તક ચિંતા કરતા નહીં, એમ ભલે ટાકે. તક કેમ? તક 8 મહિના પહેલા એની ઘરે મહેમાન આવ્યો ને એને મેં ભડાકે દીધો હતો. એ તેદું ને એમ કહેતો હતો કે હવે તારી ઘરે મહેમાન આવવા દે એટલી વાર. ઓલો પછી દાંતણ કરવા ઉભો થાય, બસ સ્ટેન્ડે દાંતણ કર્યા. અરે એક ભાઈ ની ઘરે રાતે 12 વાગે મહેમાન આવ્યો. 12 વાગ્યો રાતે. આ મહેમાન ટાઈમે આવે તો જ સારા. 12 વાગે મહેમાન આવ્યા. તમારી વાત નથી, ડાયરામાં ગમે ત્યારે આવે. 12 વાગે મહેમાન આવ્યો, ડોરવેલ દબાવ્યો, ગરધણી દરવાજો ખોલ્યો. ઓહો તમે ક્યાંથી? આવો 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 આવો. બેસાડ્યા, પાણી પાયું. પછી 12 વાગે આવે એટલે તેમ જ હોય ને કે જમીન જ આવ્યા હોય ને, એટલે ખાલી તાણ કરવા માટે આમ પૂછ્યું કે મિત્ર જમવાનું કેમ છે? બોલો કે બાકી. બાકી કીધું ઢીલો પીડ્યો, કારણ કે આનું ઘીરે નહોતો હાલતું. પણ હિંમત એ આવી કે મહેમાનની હાજરીમાં થોડી મને કઈ કહેશે. એટલે હાથ કર્યો, જાગો છો? કે હા જાગું છું. શું હતું? મહેમાન આવ્યા. તક મેં ભાડ્યા. તક પણ એને જમવાનું બાકી છે. સવારે નાસ્તા રે 12 વાગે દોડ્યા. હવે ધર્મશાળા નથી આ. હવે મહેમાનની હાજરીમાં આવું બોલે એના પત્ની, પછી શું થાય? અરે કે પણ ભૂખ્યા થોડા સુવે? તક એનો બાપે સુવે. હવે મહેમાનના બાપ સુધી વાત ગઈ. પછી તો આને અરે કે તારી ભલી થાય, મારી હામું બોલે એમ જઈને ઓલાય પુરુષે ફાટ દઈને એક જ ઠપાટ મારી બેનને. તા લાઈટ વહી ગઈ. લાઈટ વહી ગઈ 15 મિનિટ પછી લાઈટ આવી તો બેન ખૂણામાં બેઠા બેઠા રડતા હતા. અને એટલું જ બોલ્યા કે કોઈ દિન પહેલી વાર આજ તમારી હામી બોલી, એમાં 15 ધોલ ને 2 પાટું મારી. બોલો કે મેં તો એક જ ધોલ મારી, બાકીની અંધારામાં મહેમાને ઝપટ બોલાવી લીધી. બોલો આ મહેમાન કહેવાય? કાંઈ હું ભૂખ્યો મર્યો તું મને ના પાડીશો. મેં જેટલું માન મેળવે ને મહેમાન કહેવાય, મારો કહેવાનો અર્થ. પણ નરું સત્ય માતાઓ તમને સારું નથી લગાડતો, પણ આ દેશની સનાતનતાની, ભારત વર્ષની કોઈ મજબૂત કરોડરજ્જુ હોય તો આ દેશની સ્ત્રી છે, માં. આ દેશ જેવો પોશાક તમને વિશ્વમાં જોવા નહીં મળે.
આ બધાય દેશ પ્રદેશમાં ગયેલા ઘણા મિત્રો બેઠા છો, આખા વિશ્વમાં આટો માર લેજો, એના કોઈની સંસ્કૃતિને આપણે કાંઈ કહેતા નથી, પણ મારા ભારતની સંસ્કૃતિ જેવી તમને સંસ્કૃતિ જોવા નહીં મળે. બહાર જતા હશો, આપણે આવી આવો પોશાક આપણી માનો જોવા ન મળે. એટલે આ દેશની મહાનતા છે. અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે, અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. સંસ્કારનું પુંજ તમે છો. એટલે કવિઓએ હંમેશા માતાને ઠપકો આપ્યો છે કે હે માં, જનની જણી તો ભગત જાણી, કા દાતાર કા સુર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. બાપુજીને કઈ કીધું જ નહીં. બાપુજી માટે દુહો લખાણો જ નથી. કારણ કે ચિંતા માને હોય ને, આપણા કોઈ પણ આપણા કુળદેવી હોય, તમે મહાકાળીમાં લઈ લો તો એ ડુંગર ઉપર બેઠા, પાવાગઢ. ચોટીલા જાઓ તો ચાઉંડમાં ડુંગર માથે, માં અંબા ગબ્બરના ગોખ ઉપર. ગરવો ગિરનાર લઈ લો તો માં અંબા ગિરનારની ટૂંક ઉપર બેઠા. બધાય માતાજી ડુંગર ઉપર. શું કામ? ત્યાં બેઠ્યું નવે ખંડમાં નજરું ફેરવે છે કે મારો દીકરો ક્યાંય દુખી નથી ને. બાપુજી બધાય ભોંયરામ. અમરનાથ થી ચાલુ કરો ને જુનાગઢ વહી આવું, ન્યાલી આપણા ઘીરે વહી આવું. આપણે રાજ્ય પ્રોગ્રામમાં લઈ વેલા મોડા ઘેરે ગયા હોય અને આપણી ડેલી ખખડાવો તો પેલી માં જાગશે, આવી ગયો બેટા, હાલ હું જમવામાં બાકી છું. બાપુ બે ગોદડા ઓઢીને હુઈ ગયા હોય કે આવશે મારા દીકરા વેલા મોડા ધંધે ધડ્યા છે. વરસાદ વરસીને વયો જાય છે, પણ અન્નને કેમ પકવવું એ તો માં ધરતી નક્કી કરતી હોય છે. એમ પુરુષ છે એ મેહુલો છે અને સ્ત્રી છે એ ધરતી છે. જવાબદારી ધરતી ઉપર છે. મેહુલા તો મન ફાવે ત્યારે આવે, માવઠાઈ નો છે. આ પુરુષ છે મેહુલો છે. કવિ કાગબાપુની કવિતાના પુરાવા સાથે કહું સાહેબ, વરસાદ છે મેહુલો છે. મેહુલો એ વરસાદ, પણ એ છે પુરુષ અને ધરતી સ્ત્રી છે. અમુક ના મેહુલા હડુડતા આવે, હું છે પછી જમવાનું વાવાઝોડું. અમુક ના મજરા પણ પુરુષને મેહુલો કીધો. અને સંસ્કારનું બીજ કોઈ રોપી શકે તો એ માં રોપી શકે. વાત આ છે. અને જેટલા મહાન દીકરા થાય છે એ દીકરાઓની પાછળ માનું નામ લાગે છે. બાપુજીને લગભગ ઘણા નહીં ઓળખ. શિવાજી કોને તક જીંજાબાઈનું, એના પિતાજીનું નામ સોરી શિવાજી જીંજાબાઈનું, એના બાપુજીનું નામ લગભગ ઘણા યાદ નહીં. માનું નામ જીજાબાઈ, શિવાજી. રાણા પ્રતાપ કોના તક જયવંતાબાઈનું. હનુમાનજી કોના તક માં અંજનીના. બાપુજીનું નામ નહીં ખબર. મોળા દીકરા છે અહીંયા બધે નામ બાપુજીના. આ ગગો કોનો હતો? મારો તો નાથો ભાઈનો. અને પાછું તમને બીજું ઈ કહો મારા બાપ, કે જે કેટલી દીકરીઓ મહાન થાય ત્યાં બાપનું નામ લાગે, ત્યાં બાપ રૂડો લાગે. એ તમારા બાપને રૂડો કરવો હોય તો આ દેશની દીકરીને રૂડું થવું પડે. અને યુવાનોને કહું, તમારા માનવ ધાવણ ઉજળું કરીને દેખાડવું હોય તો આપણે મહાન થવું પડે, જેથી કરીને માનવ પરિચય આવે. આને ધવરાવ્યો કોને? આને મોટો કોને કર્યો? હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મો ને સાહેબ, જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. જન્મતા વેત બાળક રડે તો જ સારું લાગે. હાસ્ય સારું જ છે, પણ જન્મતા વેત હસ્યું હોય તો ડોક્ટર દિવાલું કૂદીને વૈયા જાય, કોણ આવ્યું આ ભૂતડું? જન્મતા વેત રડે તો જ, ન રડે તો એને રડાવવામાં આવે છે. આમ ઊંધું પકડીને ગરમ પાણી છે નાખીને કફ કાઢે. મારે 2 હોસ્પિટલ એટલા જોતો હોઉં બધું. એને રડાવવામાં આવે છે. અને સાયન્સ એવું કહે છે, મેડિકલ સાયન્સ, કે ન રડે તો એ મૂંગો રહેવાની ભય રહે છે, એટલે રડાવવો પડે. પણ એ રડે તો સારું લાગે. પણ આ હમણાં એક બાળક જન્મો ને તે પરમાર સાહેબ, એ બાળક ન રડ્યો ન હસ્યું, બોલ્યું, સીધું બોલ્યો. હવે ડાયરેક્ટ જન્મતા જ બોલે કેવી નવાઈ લાગે. બોલ્યો જ ખરો જ. ડોક્ટર આમ ઊંધું પકડેલું હતું તો આટી મારીને હાથ ઉપર બેસી ગયો. હા, ડોક્ટર હામું જોયું, નવાઈ લાગે કે આ સીધું બેસી ગયું. તો હામું જોયું ને તો ડોક્ટર હામું બોલ્યો, ઝુકેગા નહીં ચાલા. ડોક્ટર ને કીધું આમ તા તો હાથમાં લઈ ગયો, મુકાઈ ગયો છોકરો. ડોક્ટર હાથમાં બાળક પડી ગયો, પણ પડ્યું પણ મીંદડી જેવું. મારું દીકરું ગાડલામાં સીધું જ પીડ્યું. એટલે
નર્સબેન તેડવા ગયા હતા, નર્સબેન આમ કે બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગઈ કે જન્મતા વેદ બોલે નહીં, અને બોલ્યો તો ભલે બોલ્યો, પણ આ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો? એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ને ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. પછી એ જ થાય ને સાહેબ. પણ આ દેશનું શાસ્ત્ર એમ કહે કે પેટમાં પોઢી એ જી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. બાલુડાના મુખ સે દીધે ઓડી એની ઊંઘ તે દીધી, શિવાજીને નીંદ રોનાવે, માતાજી જબાય ઝુલાવે. શિવાજીને નીંદ રોનાવે, માતાજી જબાય ઝુલાવે. જબાય ને ગાય બાલુડાની માથે ચોળે, નાણાણ ડુંગરા ડોલે. શિવાજી નીંદ રોનાવે, માતાજી જબાય ઝુલાવે. વાત એ છે આપણા સંસ્કાર જે છે એ બાપુ હાલડાથી ચાલુ થાય. આપણા ગીત વગર તમે રહી જ નહીં, હાલડાથી ચાલુ થાય. જેવા જેવા હાલડા વકરેલી વાઘણ વાળ તારા બાળ ને. ગીરમાં અમારું હાલડું એવું હોય, નારસંગ હૂતો છે એમાં આ સિંહ છે ઈ ગરજે છે રાતે, તા તો બાળક ઘોડિયામાં જાગી જાય, તા માં હેલો નાખતી નાખતી સિંહણને ઠપકો આપે કે વકરેલી વાઘણ વાર તારા બાળને. આ તો ઘોડિયામાં હૂતો છે તો કેવી ઉપમા આવે, તારા ધણીને વાર, તારા બાળકને વાર. એ સિંહણ તારા બાળને વાર, બોલે નહીં, મારો છોકરો હૂતો છે. વકરેલી વાઘણ વાળ તારા બાળને, હારે હૂતો સોરાનો સરદાર. આ મૂઠડીયું ઓઢીને મોભી મારો પોઢિયો, અને જાગ છે તો મારશે તારા બાળને હો રાજ.
માં એમ કે આજે ઘોડિયામાં હું તો એમ કે જો જાગી ગયો ને તો સિંહણ તારા દીકરાનું જડબું છીરી નાખશે મારો દીકરો. પાછા દીકરીઓને હાલડાઓ. બેની બહારે જાશે ગાડામાં એકલામાં છે. મારો કહેવાનો અર્થ હાલરડા ગાવાથી લઈ અને એના લગ્ન ગીતું ગાવાના કોડ લઈ લઈને આપણી માતાઓ બેઠી હોય છે સાહેબ. ઈ સંસ્કાર છે આ દેશના. પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. પણ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત. બાલુડાના મુખ સે દીધી ઓડીએ ની ઊંઘ તે દીધી શિવાજી ને નીંદર મે માતાજી જમાય. અબમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈ ને આવ્યા બાળ અને બાલુડાની માત હિચોળે ધણ ડુંગરા. હાસ્યની મારે ઘણી બધી વાતો કરવી છે, હસાવવા છે, આનંદ કરાવવો છે. હજી પ્રોગ્રામ ક્યાં ચાલુ કર્યો આપણે? અને મારા પરેશભાઈ બધા તો છેટ ઘરે આવીને તારીખ લખાવી. હે રાતે 2 વાગે મને કે અત્યારે આવીએ તો વાંધો નહીં. મેં કીધું અહીંયા ગમે ત્યારે અવાય. મારી વાડીએ રાતે આવ્યા વાત કરી કે દીકરીના લગ્નનો કાર્યક્રમ છે. મને ગમ્યું પરેશભાઈ. આ બધાય જયારે ને આવીને અને પછી તો એવું લાગ્યું મેં કે આ તો હાજરી દેવાય આવવું જોઈએ, કદાચ ડાયરો ન રાખે તો. એવા અમે 3-4 કલાક બેઠા હતા. ઓછું ને ઘણું બેઠા. એવો પરિચય થયો વ્યવસ્થિત. ત્યારે મેં ધવલદારને કીધું હતું, મેં કીધું પરેશભાઈને કહેજે ચિંતા ન કરે, પ્રોગ્રામ ન રાખે ને તો પ્રસંગમાં હાજરી દેવા આવશું. એવા અમુક ઘર હોય સાહેબ કે પહેલી મુલાકાતે આત્મીયતા થાય ને કે તો પ્રોગ્રામ રોજ કરીએ. બધે આત્મીયતા ન થાય ને, એક વ્યવસ્થા હોય, એક વ્યવહાર હોય. ભેગા કરી આમ ઝડપ કરાય. આ પીડ્યા તું ભેગા નથી કરી શકતો તો કમાઈને કેમ ભેગા કરી તું? આ હામા પીડાઈ હલો કરવાનો છે. રૂપિયા હામી તો માણસને ઝપટ ન હોય. એટલે મેં કીધું એમ મારે તમને આનંદ કરાવો છે અને અહીંયા 3.5 દીનું રાજ કહેવાય વરરાજા. અને અત્યારે આપણે આંગણે બેઠા છે અને હકીકત છે સાહેબ, આ 2 વરઘોડિયા બેઠા છે. કોઈ પણ ના દીકરી દીકરા વરઘોડિયા તરીકે બેઠા હોય એને કોઈ દિવસ એ 5 દિવસ માટે માણસ તરીકે ન જોતા. એ લક્ષ્મી નારાયણની જોડ છે. તમે કોઈ પણ શાસ્ત્રીઓને ભૂદેવોને પૂછી લેવાની છૂટ કે ખુદ દીકરીનો બાપ એ દીકરીના અંગૂઠાને વરઘોડિયાના અંગૂઠા કન્યાદાન વખતે એને પૂજે છે, એના પગ ધોવે છે. એ શેના? કે મારા ઘરની લક્ષ્મીને હું બીજાના ઘરે મોકલું છું. એ લક્ષ્મી નારાયણની પૂજા છે. એટલે અત્યારે તમે અમારા માટે લક્ષ્મી નારાયણના સ્વરૂપમાં બેઠા છો એટલે અમને પણ બોલવાનો આનંદ આવે. અને એ ભગવાનની દયા હોય ને ત્યારે આવા રૂપાળા વરઘોડિયા મળે. બાકી અમે એવાય વરરાજા જોયા છે કે એક આંખ આમ હોય ને એક આંખ વીડિયા વાળાને એમ કે આપણે સામું જોવે અને અમને એમ થાય કે અમારે સામું જોવે. એ જાનડીઓ સામું જોઈને બેઠો હોય. એક આંખમાં ફૂલું હોય તોય બાયુ ગીત ગાય છે, વીરો મારો જગમગ જગમગ. અરે હમણાં એક જગ્યાએ લગ્ન હતા, વરરાજો આમ ફેરા ફરતો હતો એટલે પા ભાગનો ફેરા ફરો એટલે ખેતરપાળ આવે ને, અમારે આવે, તમારે આવે? આવે જ, બધે આવે. આવતો છે ને બધે. ખેતરપાળ ઓલો વરરાજાનો અંગૂઠો અડાડે અને એમાંય સાહેબ હમણાં અણવર થઈ આવ્યા એટલે ખબર છે વરરાજાની કેવી એન્ટ્રી પડે. અણવર તો એના બૂટ મોજા કાઢે. હા આ બાજુમાં અણવર આવ્યા જતો એટલે અણવર નો જોતો હોય ત્યારે બધાનો સમય આવે ને બરોબર. પા ભાગનો ફેરો માંડવાની વચ્ચે ઉભેલા, એમાં ખેતરપાળ આવ્યો. ક્ષેત્રપાળ એમાં ગોર બાપા કંકાવટી ચોખા લઈને ઉભેલા માંડવાની મધ્ય અને ગરેડી જેવું ગોર બાપાનું ગળું. હે
ઓમ શુભ લગ્ન મંડપ મધ્યે વરરાજાના પગમાં લિંગ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા, વિધિ વિધિ વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. અણવર કે આલ્યો 500 રૂપિયા, ઈ મુદ્દો રહેવા ગયો. આપણે બે અડાડી દઈ, બાકી વરરાજાનો અંગૂઠો નહીં અડે. ગોર બાપા કે ભાઈ વિધિમાં પછી ભૂલ નહીં, આમાં નહીં ચાલે કાંઈ. વરરાજાના એટલે ગોર બાપાને શું થયું કે અણવર શર્મા વશે કે એને વરરાજાના પગમાં બૂટ મોજા કાઢવા ગમતું નહીં હોય, એટલે આને નહીં આવું કરવું હોય. એટલે ગોર બાપાએ કીધું નહીં ભાઈ, અણવર થયા છો તો વિધિમાં તમારે પણ જોડાવવું જોવે. અણવર કે હું જરાય ના પાડતો નથી, મારા 2 અંગૂઠા અડાડી દઉં. પણ વરરાજાનો અંગૂઠો બૂટમાંથી નહીં નીકળે, મોજા નહીં નીકળે, અને વરરાજાના પગમાલી બૂટ નહીં નીકળે. ગોર બાપા કે ખોટી રીહ ન કરો બાપા, તમે મહેમાન કહેવાઓ. તમે અમારે આંગણે મહેમાન થઈને આવ્યા છો, અને હું પાછો ગોરદેવ છું, વિધિમાં ભૂલ નહીં કરું. માટે તમારે ગમે એમ કરીને વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો છે જ તમારે ક્ષેત્રપાળને સ્પર્શ કરાવવો પડશે. અણવરે કાનમાં કીધું 1500 આલ્યો, પણ એ મુદ્દો રહેવા ગયો. ગોર દાદા કે પણ છે હું તક અંગૂઠો નથી. અરે એક દીકરી હારે જાતી હતી, દીકરી વિદાય લે, બેન વિદાય લે છે એટલે આપણે રડે ને બધા. એક દીકરી, આપણા વિસ્તારની વાત ને આફ્રિકાની વાત કરું સાહેબ, એક દીકરી સાસરે જાતી હતી, વરરાજો ગાડીમાં બેસી ગયો, દીકરી ગાડીમાં બેસી ગઈ, બધા રડતા હતા. મમ્મી પપ્પા દાદીમાં નાનીમાં બધા રડતા હતા. આ નહોતી રડતી, બોલો. એ બધા અમે ગાડીમાં લીખી જતી હતી, પણ રોવા હું બેઠી છો, શું કામ રડો છો? ત્યાં તો ઓલી બહેનો ને એની બેનપણીઓ ને એની સગી બહેનો ભાંભડા નાખી ગયા, આવજો બેની આવજો, કાગળ પથ્થર, કાગળ નહીં લખાય, પથ્થર પથ્થર શું લખવો? પથ્થર કેવો? પત્ર નહીં, પત્ર નો આવડે, પથ્થર. રૂપાના પથ્થરે, સોનાના પથ્થરે. પાછું કીધું પણ મૂકી રહ્યો, શું રડો છો? તા તો બધા રડતા હતા. દીકરી ગાડીમાં લઈ નીચે ઉતર્યો. ચૂપ, સાયલેન્ટ. તમારે શું મને રડાવી છે ને મારો મેકઅપ વિખાવવો છે? કેટલો ખર્ચો થયો મેકઅપ નો? ચૂપ થઈ જાઓ. અને હું શું પહેલી વાર સાસરે જાઉં છું? 7મી વાર હતી, બોલો. પછી ગામે કીધું કે એટલે જ રડીએ મારી માં, એટલે જ રડીએ, હવે રહેજે, 45 પોગી તું. પણ મારો કહેવાનો અર્થ કે જ્યાં સંસ્કાર છે એ તમામનું કેન્દ્ર બિંદુ, ફરીવાર મારી માતાઓ કહું કે કેન્દ્ર બિંદુ તમે છો. કોઈ પણ પ્રસંગ હોય એ પ્રસંગ રૂડો લાગે છે માતાઓથી. અમે બધા પ્રસંગમાં હોય, પુરુષો જાનમાં ગયા હોય અથવા તો માંડવે બેઠા હોય, તો પુરુષ બેઠા બેઠા એની વાતો કરવાના, પણ બહેનો એ માંડવાને રૂડા લગાડતા હોય છે, પ્રસંગને રૂડો લગાડતા હોય છે. કેવા ગીત હમણાં ભાઈ બારોટે ગાયા, આપણી માતાઓ ગાય, અને એ પ્રસંગોપાત. ફેરા ફેરાના ગીત નોખા. અત્યારે તો એમાંય ફેશનના ગીત આવી ગયા. પણ મારી માતાઓને, દીકરીઓને કહું કે હજી મોટી ઉંમરની માતાઓ બેઠા ને, તો તમારા પ્રાંતના ગીતોને તમે રેકોર્ડિંગ કરી લેજો. જેમ સાચું હોનું એકવાર નહીં મળે ને, એમ જૂના ગીત બીજી વાર નહીં મળે. અને જૂના ગીત એ પણ સંસ્કાર છે. માંડવાની અંદર જૂના ગીત ગવાતા હોય તો દીકરીને હારવેલમાં કેમ રહેવું એની શિખામણું મળી જતી હતી. અત્યારે તો એમાંય વિટામિન વગેરેના ગીત આવ્યા. હમણાં મેં બેનો ગીત સાંભળ્યા, મને એમ થાય કે જાનમાં જવા કરતા જાન દઈ દેવાય.
આમ બેસીને ચાલુ કે જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવાના, મારા બાપનું શું જાય? આ ગીત છે. કા પછી લાંબા ઢાળે જવા દે. કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી, કોલેજમાં તારે ડોઈ કન્યા કુંવારી જ ભણજો કે ડોઈશું ન ભણવા જતી હોય? અરે અમારી બાજુ હમણાં મેં ગીત સાંભળ્યું. હવે એક તો બેનોના જે બેન ગૌરવતા હતા ને એનો હાથ બેહી ગયેલો, અને એમાં પાછું ફેશન નું ગીત, બે એવું ભૂંડું લાગ્યું. હાવ આમ જ પોલાનો તે ગજારા ને ગજરામાં ગામને છોડ્યું ડાન્સ પાછું ચાલુ કરે. પોલાનો તે ગજારા ને ગજરામાં મોતી, મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરા મોતી, મારા ભાઈ ને ખબર નહોતી ગામડાની ગોતી. હવે માંડવા પક્ષના બેનો આ ગીત સાંભળે મૂકે, હામું ઉપાડ્યો માંડવાના બહેનોએ. ફૂલાનો તે ગજરો ને ગજરામાં ગોટો, મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. હવે આ ગીત છે યાર. સાહેબ ગીતની મજા છે. હમણાં જ ભાઈ બારોટે ઘણા ગીતો લીધા, પણ મેં કીધું એમ કે સમાના ગીત પરમીભાઈ ડાયરો ઉતારે બેઠો હોય અને માંડવે પ્રસંગ ચાલતો હોય તો ગીત ઉપરથી ખબર પડી જતી હતી કે માંડવે અત્યારે કઈ વિધિ ચાલે છે. વિધિ વખત હાજ પડી ગઈ હોય, ઝાલર વાગી ગઈ હોય, દીકરીની જાન ન આવી હોય, અને દીકરીના બાપને ચિંતા થાય કે હજી જાન કેમ નહીં આવી હોય, કોકને સામે મોકલો. એ જાન નથી આવી, એ ઝીણી ઝીણી વાત થતી માંડવે પહોંચે, અને માંડવે બેઠેલી આપણી માવું છે એ વાત સાંભળી જાય એટલે તરત આ ચિંતા વ્યક્ત કરતું આ ગીત જે હમણાં ગવાનું ને, એ બેનો ચિંતા વ્યક્ત કરતી હતી. માંડવાના બેનો શું કહેતી હતી કે હાજરે એ પડીને જાલ વાગી, મારી બેની બાનાવર વેલા આવજો. એ પડીને જાલર વાગી, મારી બેની બાનાવર વેલા આવજો. અને હાવ નરું સત્ય કહું તો પેલા હું ખૂબ દીકરીઓના પ્રસંગ લેતો, પણ મેં મારી દીકરી વળાવીને ત્યારથી પ્રસંગમાં મને કંટ્રોલ આવી ગયો. કારણ કે આ દીકરીઓ જોઉં ને એમાં હવે મને મારી હોનલ જ દેખાય છે. દીકરી દીકરી છે બાપ. હું એક દીકરા તરીકે હું કહું, દીકરાનું એવું નથી કેતો દીકરા નથી, પણ એનો દાખલો આપું. કદાચ અમે અહીંયા રોકાઈએ, મહેમાન થઈને આપણે રહીએ તો પાણી માગીએ તો દૂધ આવતા હોય, પણ બાપી 15 દી માઇન્ડ થાય, 16મા દિવસે આપણું ઘર યાદ આવે. તો વાલા કલ્પના તો કરો કે જે દીકરીએ બાપના આંગણે રમીને મોટી થઈ હોય, પોતે જમવા માટે નખ ન બગાડ્યો હોય, એ દીકરી પરણીને પારકે પાદર વહી જાય, પછી આખી જિંદગી એમ કહેવાય કે મારું તારું કરી નાખે. 15 જ દિવસ લગન પછી દીકરી આટો આવે ને, પછી બાપ દીકરી બે બેઠા એની વાતો હાંભળજો કારક સાહેબ. બાપુજી તમારે એક આ બંગલો છે ને, એમાં મારે 2 ફ્લેટ છે બાપુજી. તમારે 5 વીઘા છે ને બાપુજી, અમારી પાસે 5 વીઘા છે. 15 દીમાં તમારે ને મારું એમ કરી નાખે સાહેબ. સર્પ જેમ કાસળી ઉતારી નાખે ને, એમ બાપની સંપત્તિને કોઈ કાસળી ઘોડે ઉતારીને વહી જતી હોય ને, તો આ દેશની દીકરી છે બાપ.
ખબર ને, આપણે વિદાય વખતે દીકરીને હાથની સાપુ આપે, કંકુના થાપા મારે. કવિને કોઈ પૂછે છે કે આ દીકરી હાથની સાપુ શું કામ આપે? કવિ કહે છે કે દીકરી દહે આંગળીઓની છાપુ એ માટે આપે. ઈ ઈશારો કરે બાપને કે પિતાજી, તમારી સંપત્તિમાં જેટલો ભાઈ હકદાર છે એટલી જ કાનૂની તોર ઉપર હું પણ હકદાર છું. પણ સાંભળી લો પિતાજી, મારા ગયા પછી ભાઈઓ નોખા થાય, સંપત્તિના ભાગલા પડે, પછી મારા અંગૂઠાની સાપની જરૂર પડે ને, તો મારા એક અંગૂઠાના સાપ નહીં, મારી દહે આંગળીઓની સાપુ દેતી જાઉં છું. તારી સંપત્તિ માલી મારે કાંઈ ન જોવે છે. મારો કહેવાનો અર્થ એ બાપનો હૃદયનો ટુકડો છે સાહેબ. દીકરી છે, જનેતાનું કલેજું છે. નાની હોય નાની ઘોડિયા માલી કીધી હોય કે કાલ પારકે પાદર જાય, દીકરી મારી દીકરી છે, હો ધ્યાન રાખજે. જે કુળમાં જાય કુળને ઉજળું કરજે. દીકરો છે એ એક કુળને ઉજાળે છે, પણ મને કહેવા ગયો દીકરી છે ને એ બે કુળને ઉજાળે છે. બે ઘરે દીવા કરે, પોતાના ઘરે દીવો કરે એનું નામ દીકરો, પણ બે ઘરે દીવા કરે ને એનું નામ દીકરી છે. બાપ, એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. ગામડું ગામ, નાનપણમાં દીકરીના માવતર તો ગરીબ માણસો હતા, નાના માણસો હતા. પણ સાહેબ અમુક માણસો હોય નાના પણ ખાનદાની ધરબી ધરબીને ભરી વયો. દીકરી નાની હતી ને માએ વિદાય લીધી. સંતાનમાં એક જ દીકરી, પણ પુરુષે દીકરીને ધ્યાન દેવા હાટું સાહેબ બીજું ઘર ન કર્યું, બીજા લગ્ન ન કર્યા. ક્યાંની ઓરમાન માં આવે અને મારી દીકરીને દુઃખ દે તો હરખમાં બેઠેલી એની માને નિહાકો લાગે. આજ પુરુષ પુરુષ મટી ગયો. બાપ દીકરીનો બાપ ન રહ્યો, માં જેવો હેત આપ્યું. પેટે પાટા બાંધી બાંધી દીકરીને મોટી કરી. અદ્ભુત પ્રસંગ છે આ. છે તો 1 મિનિટનો પ્રસંગ, પણ આવા પ્રસંગો હૃદયમાં બેહી જાય ને બાપ, અસર બહુ થાય છે. દીકરી જ્યારે મોટી થઈ, સારું ઠેકાણું જોઈ, દીકરીનો સંબંધ કર્યો. વાત તો 1.5 કલાકની છે, પણ મારે 1.5 મિનિટમાં પૂરી કરવી. અધિકાર છે વક્તાનો કે વાતને સંક્ષેપ કઈ રીતે કરી શકવી ને વિસ્તાર કેમ કરી શકવી. સારું ઠેકાણું જોઈ દીકરીના સંબંધ કર્યો, લગ્ન લેવાના. પરેશભાઈ 10 દીની વાર લગ્ન ની, જાનું આવવાના 10 દીની વાર, અને પોતાના ઝૂંપડામાં બાપ દીકરી બે બેઠા છે. દીકરીએ રોટલો કર્યો, રાતે બાપને જમાડ્યું, બાપે માથે હાથ મૂક્યો. 10 દાડા છો બેટા. બાપુજી તમને પછી રોટલા કોણ કરી દે? દીકરી ચિંતા ન કરતી. મોટા બાપુનો દીકરો છે ને, કહેતો હતો કે કાકા મારી ભેગા રહેવા આવજો. ચિંતા ન કરતી બેટા. પણ હું આવતીકાલે સવારે, હવે સાંભળજો ભાઈ, આવતીકાલે સવારે તારા કરિયાવરનો સામાન લેવા માટે શહેરમાં જાઉં છું. આવું વાતું તે અમુક માણસની વાટે બેઠી હોય. વાતું અમારે આ દરેક પ્રોગ્રામમાં આવી વાતું નહીં નીકળે. વાત હોય વરાની વાટ જોઈને બેઠી હોય. કાલે શહેરમાં જાઉં છું તારો કરિયાવરનો સામાન લેવા માટે. તો બેટા હાજે બેઠી બેઠી થોડીક યાદી લખી દે ને. ખોળામાં પડી ગયો. બાપુજી તમને જે સારું લાગે. ના બેટા, આજ તારી માં જો હાજર હોત ને તો મારા ચિંતા ન હોત. દીકરી આ બૈરાવનો વિષય, અને તારી પાસે યાદી એ માટે કરાવું કે કઈ ખામી ન રહી જાય. અને દીકરી બીજી વાત એ છે, કઈક કદાચ મારથી ખામી રહી જાય
ત્યાં તારો કરિયાવર પથરાય અને કરિયાવરમાં ખામી રહે તો સમાજની બાયુ મેણા મારે અને મેણું મારે એટલે તને દુઃખ થાય અને દીકરીને દુઃખ થાય ની પાપ બાપને લાગે. બેટા બહુ કીધું ને હવે સાંભળજો બાપ. બહુ કીધું ત્યારે દીકરી એટલું બોલી, બાપુજી એક કામ કરજો ને. હવે વાત ચાલુ હવે થાય છે, સાંભળવા જેવી વાત હવે ચાલુ થાય. બરોબર ધ્યાન આપજો. હવે અડધી જ મિનિટ. બાપુજી એક કામ કરજો, મારા કરિયાવરમાં વાસણ લ્યો ને. હા, એની માથે નામ લખવું પડે ને. કે હા, આ તો હવે કેટરસ ને બધું આવ્યું બાપુ. બાકી ગામમાં વરા હોય ત્યારે ઘરે ઘરેથી આવી રીતે વાસણ ભેગા કરતા હતા ને, અને પછી વરો પતે ત્યારે નામ વાસી વાસીને અલગ અલગ ઢગલા કરતા હતા. આપણે જેને જોયું છે, નવી પેઢીને નહીં ખબર હોય એટલે ખુલાસો કરું છું. બાપુજી મારા વાસણ લેશો ને કરિયાવરમાં? હા. એની માથે નામ લખવું પડશે ને? કે હા. બાપુજી એક કામ કરજો, એ વાસણ ઉપર ન તમારું નામ લખતા, ન મારા પતિનું નામ લખતા, ન મારા સસરાનું નામ લખતા, મારી એકલીનું નામ લખજો. સમજણો બાપ સમજી ગયો મૂળ વાત. કરિયાવર આવી ગયો, 10 દાડા વયા ગયા, જાન આવી ગઈ. ઝડપથી વાત હું પૂરી કરું. ગીતોના ચકોર બોલ્યા અને કહેવા ગયો બાપ, આખાય પ્રસંગમાં ઠેઠ જાન આવી જાય ને ત્યાં સુધી દીકરી બેનપણીઓ હારે બેઠી હોય, હરતી ફરતી હોય. પણ જા વરરાજાનો વરઘોડો ચડે ને, હામૈયું થાય ને, માંડવે આવવા વરરાજો જે ઘોડે ચડે ને અને એનો ઢોલ વાગે ને ત્યારે દીકરી હળી કાઢીને ગણે થાપના પાસે વહી જાય. અને અમારો કવિ દાદ લખે છે, અદ્ભુત લખ્યું છે કવિ દાદ બાપુએ સાહેબ. એવા ઢોલ રે વાગ્યા ને હૈયા રે ધડુકિયા, એવા ઢોલ રે વાગ્યા હૈયા રે ધડુકિયા. વરરાજા ના વાગ્યા જા એ નિશાન રહેતા તો ખૂણામાં ફફડ્યું રે કૂણું એક કાળજુ. એવું ખૂણામાં ફફડ્યું રે કૂણું એક કાળજુ. અદ્ભુત કડી છે. એવી પીઠી રે ચડી ત્યાં બાળા પણ ઉતર્યા. જ્યાં સુધી દીકરીના લગ્ન ન થયા હોય, ભલે ગમે એટલી ઉંમરની હોય, પણ એ બાપ પાસેથી દીકરી જેવડી બાળક જ હોય છે. અમારો કવિ દાદ લખે છે, એવી પીઠી રે ચડી ત્યાં બાળા પણ ઉતર્યા. મીંઢોળે બાંધ્યા બેનના હાથ રે તો ખૂણામાં ફફડ્યું રે કૂણું એક કાળજુ. એવું ખૂણામાં ફફડ્યું રે કૂણું એક કાળજુ. દીકરીની જાન આવી, વરરાજો તોરણ આવ્યા, હસ્તમેલાપ થયો, 4 ફેરા પૂરા થયા. ત્યાં સુધી પરેશભાઈ બધું હાલતું હોય, પણ એ તો સમય આવશે તમારી પાસે ખબર છે. મરદ જેવો મરદ માણા હોય, એક તલવારના ઝાટકે 10 ના માથા ઉલાળી નાખતો હોય અને લીંબુ લટકેવી મૂછ્યું હોય ને કેરીના ફાડા જેવી આંખ્યું હોય.
આવો મરદ માણા બજારમાં રોતો હોય ને પરમાર સાહેબ તો ભૂંડો બહુ લાગે. કોક એમ કે "એ મરદના દીકરા રોવા હું બેઠો." પણ આ મરદ રોતો હોય ત્યારે રૂડો કેવો ક્યારે લાગે કે આવી કાળજાના કટકા જેવી દીકરીને જેથી બાપ ગામને જાપે વળાવતો હોય ને, અને તેથી બાપની આંખમાં એમ કહેવાય બોર બોર જેવડા આહુડા પડતા હોય, અને પાઘડીને જોગે ઊભો ઊભો આહુડા લૂસતો હોય ને, બાપ તેથી રૂડો બહુ લાગે સાહેબ. દીકરીની વિદાય આવી અને કુટુંબના તમામ પરિવારના મળી લે પછી છેલ્લે દીકરીનો બાપ મળવા જતો હોય. આ વીતેલી વાતો છે બાપ. છડાપ છડાપ ડગલા ભરતો જતો હોય બજારમાં, પણ છેલ્લે દીકરીને મળવા બાપ જતો હોય ને તેથી ધરતીને પૂછી પૂછીને ડગલા ભરતો હોય. બાપ મળવા ગયો ગામને ચાપે. દીકરી દોડીને બાપની ડોકે વળગી ગઈ. બાપુજી તમારું ધ્યાન રાખજો, બાપુજી તમારું ધ્યાન રાખજો. અને હકીકત છે બાપ, આપણી પોતાની માં મરી જાય ને પછી કોઈ આપણી માં થતી હોય ને તે આપણી દીકરી આપણી માં થી ઊભી રહે. બાપુજી તમે જમી લીધા? બાપુજી તમે ખાઈ લીધું છે? બાપુજી તમે દવા પી લીધી? આજે મેસેજ આવતા હોય રોજ, દવા લઈ લીધી ને તમે પપ્પા? બાપની બીજી માં હોય તો દીકરી એની માં થઈ જતી હશે. આનાથી વાલનો દરિયો ભારતમાં બીજો કયો હોઈ શકે? મને જવાબ આપો સાહેબ. આ બાપ જા ગામને જાપે ઉભો રહ્યો, દીકરી નહીં ડોકે, દીકરી ડોકે બગ ભરી ગઈ. બાપુજી બે કોઈ બહેનો એમ દીકરીના કાંડા પકડે, બેટા મૂકી દે તાર બાપુજીને, બેટા તાર બાપુજીને મૂકી દે. તેથી બાપ તમામ તાકાત ભેગી કરી દીકરીની માથે હાથ મૂકીને તેથી એટલું બોલ્યો, બેસી જા ગાડા બેટા, હવે રો તો તને મારા હમ છે. તારું માથું દુખશે બેટા, તારું માથું દુખશે, બેસી જા ગાડામાં. દીકરી ગાડામાં બેસી ગઈ. ગાડું હાલતું થયું. ગામના બધાય વળાવીને પાછા ફરી ગયા. બાપ એક ને એક નજરે વેલડું જોતો થયો. એક વાર જો દીકરી હામું જોઈ લે તો છેલ્લી વાર એનું મોઢું જોઈ લો. અને દીકરી હામું નહોતી જોતી સાહેબ, કે હવે હું હામું જોઈ તો મારા બાપને પાછો સાનું કોણ રાખશે. દીકરી હામું નહોતી જોતી, બાપ નજર હટાવતો નહોતો. અને ફરીવાર અમારો કવિ દાદ એક કવિતા લખે છે કે દીકરી મારી હામું ન જોતો કાઈ નહીં. મને તો એ થાય આ વડલાએ આ ગામની કેટલી દીકરીની વિદાયો જોઈએ છે. સંસ્કૃતિના સાક્ષી બનીને, તમારા ગામની પરંપરાના સાક્ષી બનીને આ ઝાડવા ઉભા છે. કવિ દાદી ઝાડ સાથે વાતો કરાવે છે. શું કે બેટા મારી હામું ન જોતો મુબારક, પણ જે ગામના વડલે વડવાય હારે હિચકતી થી તું આંબલી પીપળી રમતી થી, આ આંબલી ને પીપળીના ઝાડ પર તારા સાક્ષી બનીને ઉભા છે. આંબલ પીપળ ડાળ બોલાવે, મારી હામું ન જોતો મુબારક, મને તો તું ડોકે વળગી લીધી, પણ આ ઝાડની ડાળું જો સાહેબ. આ જ્યારે જ્યારે પ્રસંગ લઈને ત્યારે પવન થંભી જાય છે. કડીક વાતાવરણ ને થાય કે હાલા પ્રસંગ સાંભળી લો. દીકરી મારે હામું ન જોતો કાઈ નહીં, આ ઝાડ જો તારી રાહ જોવે. મોટી મોટી ઉંમરના માતાઓ બેઠા ને ખબર છે ગામને કોંદરે ચાણ ભેડું કરવા જતા ને ત્યારે નાન્યો નાન્યો હતું નાગલા લીધા હોય માથામાં, સાણવાળા હાથ હોય અને વડવાઈએ હિચકવા હાટું બાંધતી હતી. આ વડવાયું હિચક હોય. હવે મારો વારો, હવે મારો વારો. કવિને લખવું પડ્યું વારા કાજ વઢતી તું દીમા દહ દહ વાર, આ કથે ગઈ કેદાર આ નાની નાગલા વાળી. કવિદાસ બાપુ લખે છે આંબલ પીપળ ડાળ બોલાવે, એક વાર હામું જો આંબલ પીપળ ડાળ બોલાવે, એક વાર હામું
ધુબકા દેતી જે ધરામાં આરો આણાહરો કાળજા કેરો કાટકો મારો ગાંઠથી ચૂટી ગયો કાળજા કેરો કાટકો મારો ઈ ગાંઠથી ચૂટી ગયો જેમ વેલું માવીનો એની હાથે તૂટી ગયો કાળજા કેરો કાટકો મારો. અને આમલી પીપળીની વાત આવે એટલે કીર્તિદાને ગાયેલું ગીત યાદ આવે. કીર્તિભાઈ સમર્થ ગાયક, એની જેવું ગાય નહીં એકાય બાપ. એને આ સમાજને એક લાડલી ગીત આપ્યું, એને તાળીઓના ગગડાટથી વધાવો આ સમર્થ ગાયક. પણ એ બાને યાદ કરું, હે ઓલી આંબલી ને પીપળી રે, હે ઓલી આંબલી ને પીપળી રે, જોશે તારી વાટ રે, આંબલી ને પીપળી રે, જોશે તારી વાટ રે, ભેળા મળી કરશું અમે ફરિયાદ. હે મારી લાડલી ને ખમ્મા ધણી, મારી દીકરી મીઠુડી અમે જોશું તારી વાત. એ ખમ્મા ધણી તને ખમ્મા ધણી, મારી લાડકડી ને મીઠમાં. એ ખમ્મા ધણી તને ખમ્મા ધણી, મારી લાડકડી ને ધણી ખમા, મારી લાડકડી ને ધણી ખમા, મારી લાડકડી ને ધણી. ટૂંકમાં એ દીકરીને વિદાય આપી. હવે સાંભળજો, મેં તમને કીધું ને કે અડધી મિનિટની વાત બાકી રહેશે, ધ્યાન રાખજો. હવે આ પ્રસંગ અહીંયા પૂરો થાય એવી રીતે કે દીકરી સાસરે ગઈ, દીકરીનો કરિયાવર પથરાણો, આડોશ પાડોશની બહેનો અને સગા સંબંધીઓ કરિયાવર જોવે છે. એમાં કોઈ ભણેલી દીકરીના હાથમાં વાસણ આવ્યું અને એ વાસણ ઉપર જોવે છે તો દીકરીના એકલીનું નામ હતું, ન તો એનું બાપુજીનું નામ, ન તો એનું સસરાનું નામ. અને એને કહે છે, બેટા તારી એકલીનું નામ કેમ છે? કોઈ એની સાસુને કહે છે કે ભાઈ તમારા દીકરાની વહુ રૂડી છે, સારી છે, પણ આમાં એની એકલીનું નામ કેમ છે? એવું છે? હા. સાસુ ઓરડામાં જાય છે, સાંભળજો. હવે હાહુ કેમ થવાય? ઓરડામાં જઈ દીકરીની બાજુમાં બેસી દીકરીની માથે હાથ મૂક્યો. બેટા દીકરી, આ ખોરડે તારું સ્વાગત છે. 3 દિવસ તે અમારા ઘરમાં પગ મૂક્યો, અમારા ઘરમાં આનંદ થઈ ગયો. બેટા તારા બાપુજીએ બહુ કરિયાવર આપ્યો. દીકરી, ગામની ભાઈઓ વખાણ કરતી થાકતું નથી. જે વસ્તુ અમે નહોતી જોઈ ને એ બધી વસ્તુ, એવી વસ્તુ તારા બાપુજી આપી છે. ગામની ભાઈઓ બહુ વખાણ કરે છે. બેટા હા માં, એક બીજું કહું બેટા? કયો ને માં? મને ખબર છે તું નાની હતી, તારી માની વિદાય થઈ, પણ દીકરી આજથી હું તારી સાસુ નહીં હો, તારી માં હો બેટા. કઈ કામ હોય તો મને કહેજે.
જેમ ઘરનો મોભી એમ કહી દે ને કે હજી બાપ બેઠો છું, ચિંતા દીકરા કરતો નહીં, એમ દીકરાના વહુને જેથી સાસુ એમ કહી દે કે દીકરી ચિંતા કરતી નહીં, હજી અમે માં બેઠી છીએ. એ પરિવાર હાંડા જેવા રહે છે. હું આજથી તારી માં બેઠા, કઈ કામ હોય તો મને કહેજો, એટલું કીધું ને. તો દીકરીએ વિદાય વખતે, કારણ કે માં તો એને હતા નહીં અને પોતાની માને ભેટીને મળવાનું બાકી હતું ને, એ આ સાસુને ભેટીને રોઈ લીધી. બસ મારો બેટા, બસ દીકરી પાણી પી લે. મારો બાપ સ્વચ્છ કરી પછી માથે હાથ મૂકીને પૂછ્યું, બેટા એક વાત પૂછું? પૂછો ને બાપ. આ તારા બાપુજી ખૂબ કરિયાવર આપ્યો, પણ ગામની બાયો વાતું કરે છે કે આ વાસણ ઉપર તારી એકલીનું નામ કેમ છે? નથી મારા દીકરાનું નામ, નથી તારા સસરાનું નામ, નથી તારા બાપુજીનું નામ, તારી એકલીનું નામ કેમ છે? દીકરી કહે છે, માં તે મને દીકરીનો દરજ્જો આપ્યો છે એટલે મારે બોલીને વાંધો નહીં, નગર પરણીના ઘરમાં હાલી આવું છું. વચ્ચે માતાઓ બધા બેઠા છો, પરિવાર ઘોડે એટલે બીજો પ્રસંગ યાદ આવ્યો એટલે લઉં. દીકરીના વૈશાખમાં લગ્ન થયેલા, પહેલા એક આણાનો પ્રસાદથી દિવાળીમાં તેડીને લાવેલા. નવી નવી દીકરી પહેલી વાર હજી દિવાળીમાં પોતાના સસરાની ઘરે આવી છે. અને ગામડામાં આપણે જોયું છે કે ઘરના પહેલા તલ છે એ દિયરજી પીલાવા માટે, ઘરનું તલ કઢાવવા માટે બળદગાડામાં તલ નાખી અને ગાડું લઈને આમ ફળિયામાં આમ ગાડું લઈને નીકળ્યો. અને દીકરી જોઈ ગઈ. દીકરીને પોતાનું બાળપણ યાદ આવ્યું. હું નાની હતી, ધૂળ ધોયું ફરાક પહેર્યું હોય, બાપુજી આવી રીતે તલ પીલાવા જાય એટલે પાછળ હું દોડતી, બાપુજી મારી હાટુ હાની લેતા આવજો, બાપુજી મારી હાટુ હાની લેતા આવજો. એમાંલી હું પડી જાઉં દોડતી દોડતી, બાપુજી ગાડું બંધ બંધ બેટા દોડમાં. હું સાંભળી ગયો, એ મારી દીકરી પડી. આ દીકરી વિચારમાં ખોવાઈ ગઈ, ઊભી થી ઓરડાના દરવાજે, અડધો દરવાજો એ ખોવાઈ ગઈ, એમાં એનું માથું દરવાજામાં ભટકાઈ ગયું. દરવાજાનો અવાજ આવવો, દિયરને આમ હામું જોવું, અને દીકરીની આંખમાં બાળપણની યાદ, બાપના ઘરની યાદ આંખમાં આહુડાની ધાર પડવી. અને દિયર એટલે નાના ભાઈ જેવો છે, ગાડું ઊભું રાખ્યું, દોડીને સીધો ઓરડામાં. ભાભી શું થયું તમને? કઈ નહીં મારા ભાઈ, કઈ નહીં. મને કયો, મારા હમ ન કયો તો કેમ રડો છો? મારા ભાઈએ કઈ કીધું? મારા ભાઈએ કઈ કીધું? કોઈએ કઈ નથી કીધું. તક નહીં મને કયો. મારા ભાઈ આવું કઈ નથી. હકીકત આ છે કે તમે જાતા હતા તલ પીલાવા, મારા બાપા આવી રીતે જાતા, મને યાદ આવ્યું. અને હું નાની હતી તો એની પાસે હું હાની મગાવતી. ઓ ભાભી તમારે હાની ખાવી? હું લેતો આવ્યો. તેથી સાહેબ આવી રીતની તકલીફો બહુ હતી. સવારમાં વહેલા જાગીને વોવે જ દળવાનું, વોવે જ કપડા ધોવાના. આ પ્રથા વર્ષો પહેલાની. હું તમારી માટે હાની લેતે, પણ જોજે હો ભાઈ કે ના કોઈને ખબર નહીં પડવા દઉં, હું લેતો આવે. સાહેબ હાની લાવે છે, એ વાટકો ભરીને હાની ઘંટીની નીચે દીકરી મૂકી દે. રોજ સવારમાં વહેલી ઊભી થાય ને દળવા, એ દળતી જાય ને થોડીક હાની ખાઈ લે અને એ હાનીનો વાટકો ઘંટીની હેઠે છુપાવી દે. એક દી સાસુ છે એ ઓરડો વાળવા માટે નીકળ્યા. એ વાળતા વાળતા ઘંટીની હેઠે જ આમ હાવણી ફેરવી તો હાની ભરેલો વાટકો ડાફદીને બારો નીકળ્યો. હાહુ જોઈ ગયા, ઓ આ તો હાની, મારા દીકરાની વહુ મારથી છુપાતી છુપાતી હાની ખાતી લાગે. એમ કરીને હાની ચાખી તો હાની મોળી હતી. તા તો હાહુ રોઈ પડ્યો. અરે મારા દીકરાની વહુ એક તો મારથી છુપાતી છુપાતી ખાય અને એમાં બિચારી મોળી ખાય. એ ખબર ન પડે એમ ગોળ ભેળવી દીધો અને હતી ને હાની મૂકી દીધી. આ વાતને 22 વર્ષ વયા ગયા પરેશભાઈ. 22 વર્ષ માથે વ્યાજ્યા જે દીકરાની વહુ થી આવી હતી, એને દીકરાને જન્મ દીધો. એ દીકરો 20 વર્ષનો થયો અને એને જેથી પરણાવીને પાછા ઘરે આવ્યા ત્યારે આ તો બુઢી હાહુમાં થઈ ગયેલી. એ હવે એના દીકરાને વહુને પૂછે છે, બેટા દીકરો પરણાવી આવ્યા હો આપણે, પણ બેટા મારી થોડીક તબિયત ઓલી રહે એટલે હું તો બહુ નથી કોઈને મળી, પણ મને એમ કે ને બેટા તારા દીકરાની વહુ કેવી છે? અરે માં
દીકરાની બહુ રૂડીરૂપાળી છે, કામે કાજે હારી છે, પણ કે અટકી જાય ને આ બુઢી હાહુમાં શું કે ખબર, પણ કે અટકબા કે હજી અમે બેઠીઓ છે તો પણ કે અટકબા ના માં બીજું કઈ નથી, પણ થોડીક મોળી હોય ને એવું લાગે, હે કે થોડીક મોળી હોય ને એવું લાગે. જ્યારે ઓલી બુઢી હાહુમાએ કીધું કે બેટા મોળી લાગે ને તો ખબર ન પડે એમ ગોળ ભેળવી દેજો, મીઠિયું થઈ જાય. અમે ખબર વગરના ગોળ ભેળવ્યા ને ત્યારે તમે મીઠા થયા છો. આજ આ દીકરીને કહે છે હાહુમા, બેટા ગામની બાયું વાતું કરે છે કે આ વાસણ ઉપર તારી એકલીનું નામ કેમ છે? માં પરણીના ઘરમાં હાલે આવું છું, અવિવેક થાય તો માફ કરજો. આપ પૂછો છો, હું તમને જવાબ આપું કે વાસણ ઉપર મારી એકલીનું નામ કેમ છે? તો માં હું તમને પૂછું કે આપણે કોઈ ગામમાં કે ઘરમાં પ્રસંગ આવશે ત્યારે આ વાસણ ચૂલા ઉપર ચડશે કે હા? ચૂલા ઉપર ચડ્યા પછી એની માથે મચ ચડશે કે હા? મચ ચડ્યા પછી એ મચને સાફ કરવા માટે જગતની બાયુ એની માથે કીચડ ઢસડશે કે હા? તક સાંભળી લે હાહુમાં, મારા બાપના નામ ઉપર, મારા ધણીના નામ ઉપર, મારા સસરાના નામ ઉપર જગત કીચડ ફેરવે એ મારથી જોઈ ન હકાય ને, એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે સાહેબ. એવી ધાન્ય ધરા ભારત ભૂમિ અમારી, રતન પાક દાયાવા, જનતન પાક દાયાવા. ફરી વાર વૈદેહીને અને દર્શનને એના દાંપત્ય જીવનની ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને આ વાતમાં જો આનું નામ આનંદ કહેવાય. આ 2 કલાક વહી ગઈ, બોલો 11:30 એટલે આ કઈ ટાઈમ ટુ ટાઈમ વાત નથી, આમાં તો 5 કલાકે વહી જાય. સાહેબ સાહિત્યની આ તાકાત છે, ગીતોની ડાયરાની લોક ગીતોની આ તાકાત છે, લોક ભજનોની આ તાકાત છે. 70-80 જણા ભેગા થાય ને ત્યારે એક ફિલ્મ બને અને 1 વર્ષ શૂટિંગ હાલે. આ કલાકારો માટે એકવાર ધન્યતા દેવી પડે કે આપણને 2.5 કલાકના મનોરંજન માટે એ 1 વર્ષ પોતાનું કાઢે છે, પણ 2.5 કલાકમાં ફિલ્મ પૂરી થઈ જાય. કોઈ માણસ ઇન્ટર પછી કદાચ ન આવે. હમણાં લાલો આવ્યું છે, મસ્તીનું ફિલ્મ આવ્યું છે લાલો. હવે આવું અમે ડાયરામ કહીએ ને તો ઘણા અમારી ઉપર ફોન આવે, તમે રોકાણ કર્યું એમાં? ભાઈ નથી રોકાણ કર્યું બાપા, તો શું જાવ હોય ને એમ કર્યા કરો. વખાણે ગમતા નથી કોઈ, અને કાં જેને ગમ્યું હોય શું કે એને તમે ઓળખો છો તો અમારે એને ફોટા પડાવવા છે, અમને ગોઠવી ગયો, એટલે બે કુલ્લી થાય. પણ ટૂંકમાં બહુ સારી ફિલ્મ આવી. પણ વાત એ કરતો હતો કે એમાં એટલે કામ કર્યું હોય 2.5 કલાકની મર્યાદામાં પૂરું થતું હોય, પણ એક આ લોક સંગીતની એટલી તાકાત છે, કોઈ રોકાણ નહીં. એક હાર્મોનિયમ, એક જોડી તબલા, એક બેન્જો, આવું માયક તમારી જેવા હામાં બેહવા વાળા પેઢીઓ સુધી હાલે સાહેબ, એ ખૂટે નહીં કોઈ દી. એમ એક આ ઉજળા પ્રસંગે પરેશભાઈ બારોટને આંગણે દીકરી બાના વૈદેહીના લગ્ન પ્રસંગે આપણે બધા મળ્યા, એનો હું આનંદ વ્યક્ત કરું છું. અને દીકરીને ખૂબ માં મોગલ આશીર્વાદ આપે, દ્વારકાધીશ આશીર્વાદ આપે, અને આવી હરીભરી મારો બાપ રહે એવી એને શુભકામના સાથે. ધાન્ય ધરા ભારત ભૂમિ અમારી, રતન પાક દાયાવા, જનતન પાક દાયાવા. એ ધાન્ય ધરા ભારત ભૂમિ, રતન પાક દાયાવા, જનતન પાક દાયાવા. આભાર, ધન્યવાદ, જય શ્રી રામ.